नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु। प्रश्न 280 पर चर्चा चाले छे। निमित्त अकिंचितकर छे, विस्तार पूर्वक समजावो। विषयनो घणो विस्तार कर्यो छे के प्रत्येक द्रव्य पोते पोतानी ते समयनी उपादानगत योग्यताथी भवितव्यतानुसार परिणमन करे छे अने ए समये त्या हाजर एवा अनुकूल साधनों ने निमित्त नाम आपवामां आवे छे। निमित्त शब्दनो प्रयोग अज्ञानी पण डगले ने पगले करे छे, पण निमित्तनु भावभाषण अने निमित्तना अर्थने जाणतो न होवाथी ए निमित्तने अकिंचितकर नथी मानी शकतो। कोई अठाई करी छे तो त्याथी कईक प्रभावना आपवामां आवी, कोई वस्तु आपवामां आवी प्रभावना रूपमां अने एना पर स्टीकर मार्युं छे के चिरंजीवी आनी 28 निमित्ते सप्रेम भेट। आ निमित्ते, निमित्त शब्द तो डगले ने पगले वपराय छे। आना निमित्ते, आ प्रसंग निमित्ते। निमित्ते लखवानो अर्थ ए छे के ए वस्तु एना घरेथी तमारा घर सुधी आवी, एनो काळ पाक्यो तो एटले आवी। अने आ जे 28 आ पारणानो जे प्रसंग हतो ए तो निमित्त ज में छे, ए करता नथी। पण मान्यतामां ए ज छे के आमणे अमने आ वस्तु आपी छे, आ प्रसंगथी आ वस्तु मारा घरे आवी छे। ए निमित्त ए खाली वचनमां प्रयोग कर्यो पण एनो भाव ग्रहण न कर्यो के निमित्तनो अर्थ शुं हतो। आ निमित्ते अने शास्त्रोमां निमित्तनुं वर्णन એટલા માટે કર્યું છે, ભલે એ નિમિત્ત કરતા નથી, નિમિત્ત અકિંચિતકર છે, કંઈ કરી શકતું નથી, તેમ છતાં પણ અજ્ઞાનીની દ્રષ્ટિ નિમિત્તાધીન છે અને એ નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાથી સદનિમિત્તના યોગમાં રહેવું એ જીવનું કર્તવ્ય છે। અને એટલા માટે જ્યાં સુધી નિમિત્તાધીન દ્રષ્ટિ છે ત્યાં સુધી કે ભાવલિંગી મુનિરાજ પણ એ વનમાં રહે છે અને નગર ગામમાં રહેતા નથી, તો વન કેમ? વન તો નિમિત્ત છે। પછી તો આત્મા નિર્મળ થયા પછી કે વનમાં રહો કે શહેરમાં રહો શું ફરક પડે? પણ એક કશાય ચોકડીનો ઉદય હજુ બાકી હોય તો પણ અસદ નિમિત્તના યોગમાં ન જવું એ આત્મા માટે હિતકારી છે। તો જ્યારે ભાવલિંગી મુનિરાજ પણ અસદ નિમિત્તના યોગમાં જતા બચે છે, તો મિથ્યા દ્રષ્ટિએ અસદ નિમિત્તના યોગમાં જવાનું ડગલે ને પગલે બચવાની જરૂર છે। એટલે આ વાત કે ભાઈ અમે તો સાધુના દર્શન, મહારાજ સાહેબના દર્શન કરવા જાય, મહારાજ સાહેબના દર્શન કરવા જાય, મહારાજ સાહેબ, વાંધો શું છે? કે આ વાંધો છે કે અત્યારે અસદ નિમિત્તના યોગમાં ગયા કે જ્યાં સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ નથી અને કુગુરુ કુદેવ અને કુશાસ્ત્રનો યોગ છે। ખબર નથી કે કઈ વાત સાચી ને કઈ વાત ખોટી। અને કોઈ એવી વાત, જો એક વાત એવી ગમી ગઈ તો એના કારણે આખું એનું જીવન ગમી જાય। અને જીવન ગમી જાય તો જીવનમાં એવું પણ પછી કંઈક ગમવા લાગે। સદગુરુ તરીકે માનવાનો અર્થ અલગ છે ને શિક્ષક માનવાનો અર્થ અલગ છે। સદગુરુના યોગમાં રહેવાનું કીધું છે, શિક્ષકના યોગમાં નહીં રહેતા। સદગુરુના યોગમાં 24 કલાક રહેજો, શિક્ષકના યોગમાં ભણો એટલો ટાઈમ જ રહેજો, ભણ્યા પછી ઊભા થયા એટલે પૂરું થઈ ગયું। એનું કારણ છે, કારણ કે ભણ્યા પછી શિક્ષક પાસે ભણ્યા પછી ઊભા થયા અને તમે પછી એના યોગમાં રહ્યા તો એનું જીવનની જે પર્સનલ લાઈફ છે એ જોઈને એમ લાગશે તમને કે અરે આ તો ભણાવતો હતા કંઈક બીજું, કરે છે કંઈક બીજું। એ પોતે શિક્ષક જ છે ને, પોતે પામ્યા નથી। એટલે એ શિક્ષકની પર્સનલ લાઈફમાં પછી ભણ્યા પછી ગયા તો જે ભણવામાં મળતું હતું ને એ પછી નહીં મળે, ભણવાનો જ ભાવ નહીં આવે। આની પાસે શું ભણવું?
એટલે શિક્ષકના યોગમાં રહેવાની પૂરી ના પાડી. ત્યાં તો જેટલો ટાઈમ ભણાવે એટલો ટાઈમ ભણી લીધું, પછી પૂરું થયું, પછી છૂટા પડી જાવ. અને સદગુરુના યોગમાં તો 24 કલાક રહ્યો, કારણ કે એ તો વચન જેવા છે એવું આચરણ છે ને જીવન પણ ભણાઈ ગયું છે એમાં. એટલે ડગલે ને પગલે સદગુરુના યોગમાં રહેવાથી શીખવાને જાણવા મળશે. આ સદનિમિત્તના યોગમાં રહેવાની એટલે જરૂર છે કે એમાં પ્રત્યક્ષ સદગુરુના યોગની તો વિશેષ મહિમા બતાવી છે. જૈન દર્શનમાં ભગવાન કરતા નથી પણ ગુરુને કરતા માન્યા એમ નથી, પણ પ્રત્યક્ષ સદગુરુના યોગમાં રહેવાથી એક લાભ એ છે કે વિતરાગી દેવ પણ જે કામ કરતા નથી એ કામ પ્રત્યક્ષ સદગુરુ કરે છે. એટલા માટે પ્રત્યક્ષ સદગુરુનો યોગ પરોક્ષમાં મળેલા જિનેન્દ્ર ભગવાન કરતા પણ વધુ જીવ માટે ઉપકારી છે એવું કૃપાળુદેવે કહ્યું છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. એમ સમજો કે શ્રીમદ રાજચંદ્રજી અને પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી એ પ્રત્યક્ષ સદગુરુ છે આપણી સામે જ અત્યારે, અને મહાવીર ભગવાન પરોક્ષ ભગવાન છે. તો પરોક્ષમાં ઇનડાયરેક્ટ ને ડાયરેક્ટ, તો ઇનડાયરેક્ટ એવા પરોક્ષમાં રહેલા મહાવીર ભગવાન કરતા પ્રત્યક્ષમાં રહેલા ગુરુદેવનો ઉપકાર આપણા પર વધારે છે. કારણ એ છે કારણ કે એ શિષ્યના સ્તરે આવીને શિષ્યને સમજાવે છે અને વ્યક્તિગત ભૂલ પણ બતાવે છે કે તમારી આ ભૂલ છે, તમારી આ ભૂલ છે. ભગવાનના સમોસણમાં ભગવાન એક એકનું નામ લઈને નતા બતાવતા કે તમે આ ભૂલ કરો છો, તમારે આમ નહીં આમ કરવું જોઈએ. પ્રવચન હતું ભગવાનની દિવ્ય ધ્વનિમાં તો. અને અહીંયા તો ક્લાસ છે, તો ક્લાસના તો ક્લાસિફિકેશન હોય છે, પ્રવચનમાં ક્લાસિફિકેશન નથી હોતા. આ પ્રવચન ને ક્લાસ વચ્ચે બહુ મોટું અંતર છે. પ્રવચનમાં તો બધા જ લેવલના શ્રોતા હોય અને ક્લાસમાં ક્લાસિફિકેશન એટલે આ જ લેવલના ને અહીંયા બોલાવ્યા છે. જેનું લેવલ આનાથી ઊંચું છે એના માટે બીજો ક્લાસ છે, જેનું લેવલ આનાથી નીચું છે એના માટે અલગ ક્લાસ છે. અને છોકરાઓના ક્લાસમાં બેસવાનું છે. છોકરાના એટલે ઉંમરથી નહીં, જ્ઞાનમાં. છોકરા જે છે, બાળક છે, તો લેવલ બધાના અલગ અલગ. ક્લાસ આપવાનું કામ એટલું અઘરું નથી જેટલું પ્રવચનનું કામ અઘરું છે, કારણ કે બધા ડિફરન્ટ લેવલના શ્રોતા બેઠા છે અને બધાને એક વાત બતાવવાની છે. તમારા તો બધા એક લેવલના છે એટલે આ વાત બતાવી એટલે એની પ્રવચન આપવાનું એ થોડી તકલીફ પડે, કારણ કે આને પણ સમજાઈ જવું જોઈએ, આને પણ સમજાઈ જવું જોઈએ. હવે આને સમજાઈ જાય એવો ઇઝી ટોપિક છે, તો આને એમ લાગે છે કે આ તો મને સમજાતું નથી, અથવા તો આને એ સમજાય એવું સમજાય તો આ મોટાને એમ થાય કે આ તો અમને ખબર જ હતી પહેલેથી, આ અમને શું બતાવો છો વારંવાર. અને ભગવાનનું કામ તો આનાથી પણ અઘરું હતું, કારણ કે 4 જ્ઞાનના ધણી ગણધરદેવે સમોસરણમાં હતા, ગાય ભેંસે હતા અને એક જ વાત બતાવવાની છે ડિફરન્ટ લેવલના. પ્રત્યક્ષ સદગુરુના યોગના નિમિત્તમાં રહેવાથી જીવને બોધ સરળતાથી પચે છે. એ બોધ કે જે પ્રત્યક્ષ શરીરમાં પીડા થાય તો દુખી નહીં થવું, હાથ પણ કપાઈ જાય, શરીર ચિરાઈ જાય, લોહી નીકળી જાય, માંસપેશીઓ બહાર નીકળી જાય તો પણ દુખી નહીં થવું. હવે કોઈનું ઓપરેશન છે, ઓપરેશન કરવા માટે પણ ખાલી ઓપરેશનમાં શું કરવાનું છે, આ માંસને કટ કરવાનું છે. માંસને કાપવા માટે એને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપીને એને બેહોશ કરી દેવામાં આવે છે, કારણ કે આ જ્યારે કપાય ત્યારે કે એને કેટલી પીડા, આ પીડા તો એને અનુભવ ન કરે એટલા માટે કે એને કાપી નાખો. હવે એક માંસપેશીને કાપવા માટે થઈને એને આ બેહોશ આટલો કર્યો, કારણ કે દુઃખ કેટલું થશે. તો વિચાર કરો કે એક માંસપેશી, અહીંની માંસપેશી, અહીંની અને આ બધી આમ કપાતી હોય એક સાથે ત્યારે કેટલી પીડા થાય. અને આનાથી હજુ વધારે આગળ કે આખું શરીર માંસપેશી છે અને એ માંસપેશીથી આત્મા છૂટો પડતો હોય, અલગ થતો હોય બધી જ માંસપેશીઓથી. એ વખતે મરણના ટાઈમે એક માંસપેશી ખાલી આમ કટ થતી હતી
આ તો બધી જ માંસપેશીથી આત્મા જ કટ થઈ રહ્યો છે. એ વખતે કેટલી જાગૃતિની જરૂર છે. ત્યાં એનેસ્થેશિયાની ઇન્જેક્શન નથી આપવાનું. એટલા માટે હવે આ સ્થિતિ અજ્ઞાની માટે બહુ દુષ્કર લાગે છે, પણ પ્રત્યક્ષ સદગુરુનો દેહ છૂટતો હતો અને એ ક્ષમતા ભાવે રહ્યા ને આ જોઈને એને એવો બોધ થયો કે બસ આવું પણ સંભવ છે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા રહે અને દેહ ઉપર દ્રષ્ટિ પણ ન જાય. આ પ્રત્યક્ષ ગુરુના યોગમાં રહીને ખબર પડી. એટલા માટે સદનિમિત્તના યોગમાં જવાની આટલે જરૂર છે. આ કોને થાય છે? જેને આત્માનો અનુભવ કર્યો એવા ગુરુના યોગમાં જાય તો આ બોધ મળે છે. ઉપાસનામાં જાઓ, એમના યોગમાં રહો, મહારાજ સાહેબના યોગ, મહારાજ સાહેબના યોગમાં રહેવાથી તમને આ વાતનો બોધ થતો હોય તો તમે રહો, પણ બોધ થાય કેવી રીતે? આત્માનો અનુભવ થયો હોય તો બોધ થાય તમને, કારણ કે તો જે જ્ઞાતાપણું રહી એ તો જ્ઞાતાપણું કેવી રીતે રહી? અને પહેલેથી તો પોતાને જ્ઞાની માન્યા છે. હવે અજ્ઞાની માન્યા હોત તો પણ જ્ઞાની થવાના ચાન્સ હતા. પેલા પોતાને અજ્ઞાની માન્યા હોત તો, બીમાર માન્યો હોત તો દવા લે, પણ બીમાર જ નથી તો પછી દવા શું કામ લઉં? તમારામાં દોષ છે, દોષ છે ના, તો અમારામાં તો કોઈ દોષ છે જ નહીં, અમારામાં તો કોઈ દોષ છે જ નહીં, તમારામાં કોઈ દોષ છે જ નહીં, તો પછી અહીંયા સંસારમાં કેમ પડતો? મિથ્યા દ્રષ્ટિ કેમ છો? ના ના ના, કોઈ દોષ નથી, કોઈ દોષ નથી, કોઈ દોષ નથી. તો જેને કોઈ દોષ ન હોય ને તોય મિથ્યા દ્રષ્ટિ હોય તો એનું એક જ કારણ હોય કે તમે અભવ્ય છો. બાકી જો ભવ્ય હો તો કંઈક ને કંઈક દોષ હોય તો જ અટકે આવો. પેલા એટલો સ્વીકાર તો કરો કે આ કંઈક દોષ છે, કે હજુ આ સ્વરૂપને ઓળખ્યું નથી, આ બહુ મોટો દોષ છે. પણ એ દોષ તો પોતાનો માનતા નથી. મને ત્યાં ઘણી જગ્યાએ આ બાજુ મુંબઈના દેરાસરોમાં બધા એવી રીતે બોલાવે, મારા સાહેબ આવો કે આપણે ચર્ચા કરવી છે, ચર્ચા કરવી છે. બધી કેટલી જગ્યાએ ચર્ચા કરવી છે. ચર્ચા કરતા હોય ચર્ચા શું કરું? ચર્ચા એક સરખા લેવલ વાળા હોય એની સાથે કરાય. હવે આપણું લેવલ તો અલગ છે. તમે મારા સાહેબ ને, હું તો ગ્રહસ્થ, હું મારા સાહેબ નથી. હવે જયારે ચર્ચા કરશો તમે બેસશો મોટા પાઠ ઉપર અને હું બેસીશ નીચે. ચર્ચામાં અને મારે તો આમ એક વાર હું વાક્ય બોલું અને પછી તમે ચાલુ થાય, તમે ચાલુ થાય તો તમે ચાલુ, તમે ચાલુ, મને તો બોલવાનો મોકો આપવાનો નથી. અને એક વાત બોલીશ તો લોકો પાસે બધા મને ઘેરીને બેઠા હોય, એમના ભક્તો થોડા બધા, મારું તમે સાંભળવાનું નથી, તમે તમારું જ આંખે રાખવાનું, તમારું જ આંખે રાખવાનું. જે વાત તમે મારા જેવા ગ્રસ્ત બની જાવ, મારી સામે બેસી જાવ, અને હું તો તમારા જેવો બન્યો રહ્યો એટલે એ તો ચાન્સ છે જ નહીં. તમે બનો તો ચર્ચા કરીએ આમને સામને. આમ કઈ આત્માની વાત કરી, આત્માની વાત કરી, ના આમને આમને આમ જ હોય. ક્રિયા વગર મોક્ષ કરી, ક્રિયા વગર મોક્ષ કરી દે, ક્રિયા વગર મોક્ષ કરી દે થાય. કાંઈ પણ બોલો એટલે આ બધું એમનું ટોળું બેઠું હોય. એકવાર મારા સાહેબનો ઈશારો થઈ ગયો એટલે આ બધા મારી પૂજા ચાલુ કરે. પછી હા, મારે ક્યાંય પડવું નથી. પેલા સ્વીકાર કરો, હજુ અમે અધૂરા છીએ, હજી અમને મળ્યું નથી, અમે ખાલી છીએ. આ તો ભાવાવેશમાં લેવામાં આવેલી, જૈન ધર્મમાં આવેગમાં આવેલા કોઈ પણ તપનું ને તપસ્યાનું ફળ કેવું બતાવ્યું છે. જગતમાં એક જ ધર્મ છે ને કે જેને મરવાનો અધિકાર આપ્યો છે. જે ધર્મમાં મરવાનો તમને છૂટ છે, મરવાની છૂટ, આ જૈન ધર્મમાં તે તમારે મરવાની છૂટ છે. કારણ કે જો તમને જીવવાનો અધિકાર છે તો મરવાનો પણ તમને અધિકાર છે. જાઓ, એક જૈન ધર્મ જ એવો છે જે મરવાની છૂટ આપે તમને. મરી શકો છો. લોકમાં એમ નથી. લોકમાં કોઈ મરવા જાય, સુસાઇડ કરવા જાય કે સુસાઇડ કરતો હતો કે ગળે ફાંસો ખાતો તો પકડાઈ ગયો તો કેસ થશે, એના પર ગુનો બનશે, તમે મરી ન શકો. સીધો તો કોર્ટમાં લઈ જશે કે એના પર કેટલા વર્ષ કેસ ચાલશે અને છેલ્લે સજા મળશે કે આને ફાંસીની સજા આપો. તું તારા હાથે ન મરી શક, અમે તને મારીએ. બસ કરતા બુદ્ધિ પડી જાય, સ્વતંત્રતાથી નહીં, અમે કરીએ કઈ.
જૈન ધર્મમાં કીધું તમે મરી શકો છો. મરી શકો એટલું સંથારો એ મરણ છે ને, ખાવા પીવાનું છોડી દેવું બસ છે. સંથારાની છૂટ જૈન ધર્મમાં આપી, બાકી કોઈ ધર્મમાં સંથારો નથી. એનું કારણ આ બતાવ્યું છે કે સંથારો કે કોઈ વ્યક્તિ સંથારો લે તો 2 મહિના 1 મહિના 3 મહિના જે 1 કે 3 મહિના જે એનું જીવન છે એટલો ટાઈમ તો જીવશે ને. એ કોઈ સુસાઇડ કરે છે, ઝેર પીને મરી જવું એ બહુ સહેલું છે, ને સંથારાનું મરણ એ બહુ અઘરું છે. કારણ કે ઝેર પીવું હતું આમ આવેશમાં પી લીધું, પતી ગયું. અને એ જ વ્યક્તિને માનો 5 મિનિટ પછી પૂછ્યું હોત તો એને થાત કે આ ખોટું કર્યું, આ કરવા જેવું નતું, આ ન કર્યું હોત તો સારું હતું. એટલે સુસાઇડ એવી રીતે કોઈ કરે કે ઝેર ખાઈ લે કે ગળે ફાંસો ખાઈ લે તો એ આવેગમાં કરી નાખે તો એને પસ્તાવો પણ થાય 5 મિનિટ પછી. એટલે સંથારોનું એવું છે કે અચાનક આવેશમાં આવી નથી કર્યું. 1 મહિનાનો પૂરો ચાન્સ છે, 2 મહિના પૂરા ચાન્સ છે, હજી પણ ન કરવું હોય તો ચાન્સ છે. ને બિલકુલ ધીરજથી બહુ સમજી વિચારીને વાંધો નહીં આવી રીતે જો દેહ છૂટતો હોય તો કે તમને છૂટ છે જા. કારણ કે તમને ખબર છે કે આ ખોટું ઢગલું તમે નથી માનતા, તમને ખબર છે કે હું આત્મા છું, આનાથી જુદો જ છું. એટલે કીધું આ સંથારાની વાત પણ બતાવી. કે આ તો એના જીવનની કોઈ મહિમા નથી, જીવનની મહિમા નથી, એ આત્મહત્યા કરી દે. જેને જીવનની કોઈ વેલ્યુ ન હોય એ આત્મહત્યા કરે. પણ સિગમન્ડ ફ્રાઇડનું આ છે કે એ કહે છે કે સૌથી વધારે આત્મહત્યા એ જ કરે છે કે જેણે જીવનને બહુ જ ઇમ્પોર્ટન્સ આપ્યું છે, એ જ આત્મહત્યા કરે છે. એ જ આત્મહત્યા કરે જેણે બહુ ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે આવું જીવન નથી જોતું. એનો મતલબ કે ઇમ્પોર્ટન્સ એટલું આપ્યું હતું. જેને જીવનને ઇમ્પોર્ટન્સ ન આપ્યું હોય પછી મરણને ઇમ્પોર્ટન્સ ન આપે કે જીવવાનું કઈ કામનું નથી પછી મરવાનું શું કામનું. જે જીવન કઈ કામનું નથી તેનાથી દૂર શું કામ ભાગવું, કઈ કામનું ન હોય તો દૂર ભાગવાની જરૂર નથી. જે યુઝલેસ વસ્તુ એનાથી પછી દૂર શું કામ ભાગવું. ઠીક છે, ભલે હોય તો હોય. આત્મહત્યા વાળો તો એ છે કે જે જીવનને એટલું મહત્વ આપી દે છે, એટલે સૌથી વધારે જીવવાની લાલસા આત્મહત્યા વાળાને જ હોય છે, બાકીને નહીં. કારણ કે એને એવું જીવવું પણ એવું જીવવું અહીંયા મળ્યું નહીં, એટલા માટે હવે નથી જીવવું. પણ જીવવું તો છે પાછું, આવું હજી મળતું હોત તો જીવનથી દૂર નથી ભાગતો. એટલે કહેવાનો અર્થ કે જે આત્મહત્યા કરવા વાળો જીવ એ પણ ક્યાંક ને ક્યાંક લાલસા વાળો છે. એવી રીતે બહારમાં જ્યાં ત્યાગી લાગે એ પણ અંદરમાં ક્યાંક ને ક્યાંક ભોગી જ છે. સમ્યક દ્રષ્ટિ જીવને જ આ હોય સંથારો. કારણ કે સ્વરૂપમાં એકત્વનો ભાવ હોય એને તે દેહથી વિયોગ થવાનો દુઃખનો ભાવ ન હોય. સમથારો સ્થિર થઈને રહેવાનું છે સમતા ભાવમાં. સમતા ભાવમાં કોણ સ્થિર રહે? જેને આત્માની અનુભૂતિ હોય એને તો સમતા હોય, એને તો વિતરાગ ભાવ હોય. સમતાનો મતલબ વિતરાગ ભાવ, કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, ન્યુટ્રલ. હવે આત્માના અનુભવ વગર વિતરાગ ભાવ પ્રગટે કેવી રીતે? સમ્યક દ્રષ્ટિને હોય છે સંથારો તો. જે યોગ્ય નથી ત્યારે તો એ કે બસ મારે હવે બસ એક દિવસ હવે બાકી જ લાગે છે, વધારે કઈ આયુષ્ય મારું છે નહીં, તો હવે બસ આ ખાવાનું છોડી દઉં, ઘર છોડી દઉં, આમ બધું એવી રીતે છોડી દીધું અને નિયમ પણ લઈ લીધો. એ વખતે હજુ પણ દ્રષ્ટિ છેલ્લી ઘડીએ સંથારો લેવાનો મતલબ એ છે કે એ જીવની દ્રષ્ટિ સ્વ ઉપર વધારે જ હોય ને પર ઉપર ઓછી હોય. તો પર ઉપર જ વધારે ગઈ કે હવે મારે આ ખાવાનું નથી, હવે મારે આ કરવું નથી.
આ તો એક એવું બસ મારી પાસે એક દિવસ બાકી, હવે અનાદિકાળથી જે સ્વરૂપનો અનુભવ નથી કર્યો, આ અનુભવમાં હું સ્થિર થાઉં છું. એ અનુભવમાં સ્થિર થાઉં છું, પછી આ બધાને છોડવાની વાત જ ક્યાં રહી છે? છૂટી જાય, એ સંસારો થઈ ગયો. ક્રિયા ઉપર આવી જાય છેલ્લે બાજુ સ્વભાવના આશ્રય વિના સંસારો હોતો જ નથી. પણ માન્યું એમ કે હવે પોતે ત્યાગ માન્યો, પેલા હજી ત્યાગ છે નહીં, હજી ભોગ જ અંદર પડેલો છે. અને એટલા માટે આ વાક્યને જીવનભર યાદ રાખી લેવું, જીવનભર યાદ રાખી લેવું કે ક્ષણિક સુખની વાસના વાળો જીવ જ ક્ષણિક સુખને છોડે છે. ક્ષણિક સુખની વાસના વાળો જીવ જ ક્ષણિક સુખને છોડે છે. એટલે કે આ ઘર, ગાડી, પૈસા, બહારનું ખાવું પીવું, આ બધા બહારના વિષયોના ભોગો, આ ક્ષણિક સુખ ને છોડવા વાળો જીવ એ કોણ હોય? જે ક્ષણિક સુખની વાસનામાં એવો ઘેરાયેલો હોય એ જ ક્ષણિક સુખને છોડે. એટલે સ્વર્ગના સુખની વાસનામાં, એ ક્ષણિક સુખની વાસનામાં ફસાયેલો જીવન ક્ષણિક સુખને ત્યાગે છે. અને એ કારણ છે કે ક્ષણિક સુખ જે છે એ ક્ષણિક સુખને છોડ્યું તો કે નિત્ય સુખ મળે, મોક્ષનું સુખ ક્યારેય ન મળે, ક્યારેય પણ ન મળે. અને આ ધારણા દરેક મહારાજ સાહેબના મનમાં એવી ફિટ થઈ ગઈ છે, એટલા માટે જ આ ક્ષણિક સુખ છોડ્યું એવું એમને લાગે છે. કારણ કે ક્ષણિક સુખને છોડી દઈએ, ક્ષણિક સુખને છોડી દઈએ, ક્ષણિક સુખને છોડી દઈએ તો નિત્ય સુખ, મોક્ષનું સુખ, નિત્ય સુખ મળે. પણ સિદ્ધાંત શું છે કે ક્ષણિક સુખને છોડવાથી ક્ષણિક સુખ જ મળે છે. નિત્ય આત્માના અનુભવથી નિત્ય સુખ મળે છે. ક્ષણિકના ત્યાગથી તો ક્ષણિક જ મળે, પણ નિત્યની અનુભૂતિથી નિત્ય સુખ મળે. મહાવીર ભગવાને ક્ષણિક સુખ છોડ્યું તો, ક્ષણિક સુખ છોડ્યું તો, અરે નિત્ય આત્માની અનુભૂતિ ભૂતકાળમાં થઈ ચૂકી હતી, સમ્યક દર્શન સાથે જન્મ્યા હતા, અને એ અનુભૂતિ આગળ લઈ ગઈ છે. આ છોડ્યું 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 એ તો જો ભાવ છે એ તો રાગનો ભાવ છે, એ રાગનો ભાવ છે. પેલા ભોગનો ભાવ હતો ગ્રહણ કરવાના, હવે ત્યાગવાનો રાગ છે, ત્યાગવાનો રાગ છે કે હવે ન જ જોઈએ. પેલા તો જોઈએ જોઈએ ને જોઈએ, હવે ન જોઈએ ન જોઈએ ન જ જોઈએ. એ થયું, સહજતા ન આવી. સહજતાનો અર્થ આ છે. આ લોકો જ્યોતિષમાં બહુ માને છે, જે લોકો જ્યોતિષમાં બહુ માને છે કે લગ્નના મુહૂર્ત કાઢે, આ મુહૂર્ત કાઢે, આ મુહૂર્ત કાઢે. તો રાજકોટમાં એક ભાઈ પોતાની દીકરીના લગ્ન કરાવ્યા હતા, તો મુહૂર્ત કાઢ્યું જ નહીં, કોઈ લગ્નનું મુહૂર્ત નહીં. કાળી ચૌદસના દિવસે રાતના 12 વાગે લગ્ન રાખ્યા, કાળા કપડા પહેરાવ્યા છોકરા છોકરી, કાળ ચોઘડિયું કઈક હતું, સ્મશાનમાં ભજીયા બનાવ્યા, ત્યાં રસોઈ બનાવી, ત્યાં ખવડાવ્યું બધાને. હું કે માનતો નથી જ્યોતિષ બોતિષમાં, હું આમાં માનતો નથી. ગ્રહ નક્ષત્રમાં કંકોત્રી કાળા અક્ષરે છપાઈ, બધું કાળું 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 જ છે. અરે તમે નથી માનતા, ન માનવાનો મતલબ એ કે પછી એ તમે ધોળા ન પહેરો તો પછી કાળાનો આગ્રહ શું કામ? આ આગ્રહ રાખ્યો ને એટલે હજી તમે પ્રાયોરિટી આપીએ ને. ના માનવા વાળો તો કઈ પછી વિરોધ, પણ વિરોધમાં આગ્રહ. આ જે હજી માને તો છે, જ્યોતિષથી જેને ફરક પડે છે એની દ્રષ્ટિ જ્યોતિષ ઉપર ગઈ, અને જ્યોતિષથી મને ફરક પડતો નથી એટલે દ્રષ્ટિ જ્યોતિષ ઉપર જ ગઈ કે જ્યોતિષમાં જેવું હોય એનાથી ઉલટું, એટલે ધ્યાન તો ત્યાં જ ગયું બધું. આ વાત બંને ફસાય છે. આ માન્યતામાં હું નથી માનતો એવી રીતે આ રીતે. પણ જે માન્યતામાં ન માનતો હોય ને, જ્યોતિષમાં આ બધામાં કે ધોળું પહેરે તો આમ થાય, કાળું પહેરે તો આમ થાય, એ બધામાં ન માનવા વાળાનો અર્થ જ એ કે એની દ્રષ્ટિ એના ઉપર જતી અટકી ગઈ. દ્રષ્ટિ જ્યારે સમયથી અટકી જાય એ સમયે એમ સમજવું
કે હવે એને હવે સંયોગોથી ફરક નથી પડતો. હવે એને સંયોગોને કરતા નથી માન્યા. સંયોગોને કરતા નથી માન્યા. જેમ કીધું ને કે એકેન્દ્રીય પર્યાયમાં ગયો તો જ્ઞાનનો ઉકાળ ઘટી ગયો. એટલા માટે નહીં કે એનું એકેન્દ્રીય શરીર છે, એટલા માટે કારણ કે જ્ઞાનની અવસ્થા એવી થવાની હતી. તો જ્ઞાનની અવસ્થા જેવી થવાની હતી એ આત્માની પર્યાયની, એ સમયની યોગ્યતા ક્રમબદ્ધ પર્યાયમાંથી જ્ઞાન ઘટે અને ઓટોમેટિક હવે એ શરીરનો યોગ એવો થયો કે કેન્દ્રીયનું શરીર હતું. બાકી તો જ્ઞાન જ એવું ઘટવાનું હતું. આટલી સ્વતંત્રતા કે શરીર પણ એ જ્ઞાનને કઈ અસર નથી કરતું. તો કે ના થોડા કપડા પહેરીને બેસો પ્રવચનમાં તો ભાવ વધારે પકડાશે, યાદ વધારે રહેશે, એવું છે. શરીર જયારે જ્ઞાનની વૃદ્ધિનું કારણ નથી કે ઘટવાનું કારણ નથી, એ જ્ઞાનની પર્યાયો ક્રમબદ્ધમાં જે છે એ આવે છે. ભાવલિંગી મૂલ્યાત તો કપડા જ નથી, તો એ મને ફરી જ્ઞાન સુધી પહોંચે. હરિયન ભગવાનને કપડા જ નથી, કેવળ જ્ઞાન સુધી પહોંચી નથી ને. તો એ તે પાળ્યું એટલે ને કે હાલ કરથી તો પછી ઝાડ પાન ને કપડા નથી, તો એને થઈ જવું જોઈએ કપડા વગરના. એ કેન્દ્રીય તો અક્ષરના આનંદમાં ભાગનું જ્ઞાન. કોઈ સંબંધ નથી સંયોગો સાથે એક દ્રવ્યનો બીજા દ્રવ્યની સાથે. આ સ્વતંત્રતા બતાવું છું. કે એક વાતને ન માનતા હો તો એના વિરોધમાં પણ ન જાઓ, વિરોધમાં પણ ન જાઓ. એટલે આ એકેન્દ્રીય જીવો પણ કપડા નથી પહેરતા અને હરિયન ભગવાને કપડા નથી પહેર્યા. ખાલી કપડા ન પહેરીને ત્યાગ કર્યો તો હરિયન ભગવાને તો કેવળ જ્ઞાન છે. તો કે આ ત્યાગમાં જો કેવળ જ્ઞાન, તો ત્યાગમાં કેવળ જ્ઞાન હોય તો આને કેવળ જ્ઞાન કેમ નથી થતું? એમ તેરિયંચોને પેલો જ્ઞાનનો વિશેષ ઉગાડે છે એટલે મેં તેરિયંચોનું નહીં કીધું. આ તો એકેન્દ્રીય જ તે પાછું અક્ષરનાનંદમાં ભાગવાળું. એ તેરિયંચોને કોઈ પહેરાવી દે કપડા, જેમ તમારા પુત્રાને પહેરાવે છે કપડા, એવી રીતે તેરિયંચોને પહેરાવી દે. કઈક ને કઈક પટ્ટો બાંધે, કઈ ને કઈ બીજું કપડું બાંધે ઉપર. તો પાણીને કોણ કપડા પહેરાવે? હવાને કોણ કપડા પહેરાવે? કપડા વગરના. પણ તોય તે જ્ઞાનનો વિકાસ જેનો નથી એટલે એની પર્યાયની ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતાનું સાથ આ વાત છે. કોઈ નિમિત્ત એને કરતું નથી. સહજ એવો યોગ થાય છે. જો હવે કેવી રીતે કે જે જીવને સ્વભાવનું લક્ષ્ય જાગૃત થયું છે તે જીવને નિમિત્ત તરફ દ્રષ્ટિ હોતી નથી. એ જીવને નિમિત્ત હોતા નથી એમ નહીં, નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ જ છૂટે છે. નિમિત્ત તો જ્ઞાનીઓને પણ હોય, હરિયન ભગવાનને નિમિત્ત હોય, સિદ્ધ ભગવાનને નિમિત્ત હોય. સિદ્ધ ભગવાન થયા પછી નિમિત્ત હોય? સિદ્ધ ભગવાનને નિમિત્ત હોય કે હવે તો સિદ્ધ થયા ને, હવે તો 100% શુદ્ધ થઈ ગયા ને, હવે કઈ નિમિત્ત હોય? હોય. ગતિ કરીને રોકાતા જીવ અને પૂતગલને રોકવા માટે નિમિત્ત બને તે અધર્માસ્તિકાય છે. અધર્માસ્તિકાયનું નિમિત્ત છે કે નહીં તે? કે જેના નિમિત્તે એ સિદ્ધ ભગવાન કે એ સ્થાન પર રોકાયા છે. તો જીવ ઉપર જાત જો જતા નથી, લોકનું દ્રવ્ય લોકમાં જ રહે, લોકમાં ન જાય. અધર્માસ્તિકાયનું નિમિત્ત છે. બધા નિમિત્ત છે ને. ત્યાં રે છે આકાશના નિમિત્તે, કેવળ જ્ઞાનની પર્યાય નિરંતર પરિણમે છે. કાળ દ્રવ્યના નિમિત્તે નિમિત્તો હોય. નિમિત્તો સિદ્ધ ભગવાનને પણ હોય, પણ નિમિત્તાધીન દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને પણ ન હોય. બંને વચ્ચેનો ભેદ સમજ્યા ને? જેમ શરીર તો અરિહંત ભગવાનને પણ હોય, પણ શરીરમાં એકત્વ સમ્યક દ્રષ્ટિને પણ ન હોય. એવી રીતે બેમાં ફરક છે. એકમાં સંયોગ માત્ર છે ને એકમાં સંયોગી ભાવની વાત છે. શરીર સંયોગ છે અને શરીરમાં એકત્વનો ભાવ એ સંયોગી ભાવ છે.
ભગવાન મહાવીરને તેને શરીરમાં એટલો રસ છે ને, તો સિદ્ધ ભગવાનને કેટલા એમ કહેવાય કે પોતાના હેજીનું નિમિત્ત તો નથી. અજીવ નામનું કોઈ દ્રવ્ય છે તો ત્યાં અભાવરૂપ નિમિત્ત પણ હોય છે, સદભાવરૂપ નિમિત્ત પણ હોય છે, કે જે જ્ઞાનાવરણાદી 8 કર્મોનો ક્ષય થયો તો એ ક્ષયના નિમિત્તે સિદ્ધ છે ને, એ અભાવરૂપ પણ નિમિત્ત છે કર્મો. અભાવરૂપ નિમિત્ત છે એટલે નિમિત્તો ઘણા પ્રકારના હોય છે. ભગવાન મહાવીરને મારીચીના ભવમાં પિતા ભરત ચક્રવર્તી તથા દાદા ઋષભદેવ વગેરે ઉત્કૃષ્ટ નિમિત્તનો યોગ હોવા છતાંય આત્મહિત ન થયું, પરંતુ ઉપાદાનની યોગ્યતા પાકતા 2 ચારણ રિદ્ધિધારી મુનિરાજોનું નિમિત્ત થતા સિંહના પર્યાયમાં પ્રાપ્ત થયું, નિમિત્ત સિંહના પર્યાયમાં પ્રાપ્ત થયું અને આત્મહિત પણ થયું. આ કાળલબ્ધિ પાકી ત્યારે. ખરેખર એવું છે, દરેક જીવને પોતાના સ્વભાવના આશ્રયે, પોતાના પુરુષાર્થના બળે અને તત્સમયની યોગ્યતાનુસાર, ભવિતવ્યતાનુસાર સમ્યક દર્શન પ્રગટ થાય છે, ત્યારે સાચા દેવશાસ્ત્ર ગુરુને નિમિત્ત કહેવાય છે. ફરીથી આ વાક્ય બોલું છું કારણ કે આના અંદર બહુ રહસ્ય છે, ઘણું બધું આવી ગયું છે જે તમને ખબર નથી પડી. સાંભળવા માટે નહીં સાંભળતા, ભાવથી ગ્રહણ કરજો, પછી તમને બતાવીશ આમાં રહસ્ય શું છે. જ્યારે જીવ પોતાના સ્વભાવનો આશ્રય લે છે ત્યારે એ પુરુષાર્થના બળે, પુરુષાર્થનું બળ છે, તત્સમયની યોગ્યતાનુસાર અને ભવિતવ્યતાનુસાર એ સમ્યક દર્શન પામે છે, ત્યારે સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ એ નિમિત્ત કહેવાય છે. ખાલી શું કીધું બોલો? હા, બહુ સરસ. આજ પહેલી વાત મને ખુશ કર્યો. 5 સમવાયમાં આવી ગયા કે સ્વભાવનો આશ્રય, આ સ્વભાવ પુરુષાર્થના બળે એટલે પુરુષાર્થ, સત્સમયની યોગ્યતાનુસાર એટલે કાળલબ્ધિ, ભવિતવ્યતાનુસાર એટલે ભવિતવ્યતા, અને આ ચારેય સમવાય હોય ત્યાં 5મું નિમિત્ત. એ 4 તો હોય ત્યારે નિમિત્ત હાજર હોય છે, નિમિત્તે કર્યું નહીં, આ કઈ હાજર હોય છે. એટલે પેટ્રોલ થી ગાડી ચાલતી નથી, ગાડી છે નથી ચાલે છે. જો આ વાત હવે તમે બહુ સૂક્ષ્મ રૂપે સમજજો, બહુ સમજવા જેવી વાત છે. તમે એમ કીધું કે પેટ્રોલ થી ગાડી ચાલે છે અને તમે એમ કીધું કે તત્સમયની યોગ્યતાથી ગાડી ચાલે છે. 5 સમવાય છે, એ 5 સમવાયમાં તમે નિમિત્ત નામના સમવાયને કીધું પેટ્રોલ થી ગાડી ચાલે છે. એ જેટલો મોટો દોષ તમે ઉત્પન્ન કર્યો તમારા આત્મામાં, મિથ્યાત્વને પોષ્યું, કારણ કે એકને સ્વીકાર્યું અને 4ને તો કીધું જ નહીં. તમે પણ એટલી જ મોટી ભૂલ કરી કે તત્સમયની યોગ્યતા કીધું, બાકીના 4 લીધા જ નહીં. કોઈ એક જ સમવાયને લેવું, તમે એક જ સમવાય લીધું નિમિત્ત નામનું, બાકીના 4ને લીધા નહીં. તમે એક જ સમવાય લીધું તત્સમયની યોગ્યતા છે, બાકીના 4 તો લીધા જ નહીં. જ્ઞાની કે છે એ પૂદગલ પરમાણુમાં ક્રિયાવતી નામનો ગુણ છે, એમાં ગતિ પર્યાયની યોગ્યતા રૂપ પરિણમન થાય એવી શક્તિ છે, જે પુરુષાર્થ છે એ તે સમયની યોગ્યતાથી ગતિ કરે છે, એ ભવિતવ્યતા એવી હતી એટલે ગતિ કરે છે, અને ત્યારે પેટ્રોલ નિમિત્ત છે એટલે ગાડી ચાલે છે. આ અનેકાંતનું કથન છે, આ સમ્યક દ્રષ્ટિનું કથન છે, અને આ બંને કથન મિથ્યા દ્રષ્ટિના કથન છે, કારણ કે એકાંતને ગ્રહણ થયેલું છે. ભૂલ એક જ છે. સમજાણી વાત? સમ્યક દર્શન પુરુષાર્થથી થાય કે સાચા દેવશાસ્ત્ર ગુરુના યોગથી થાય? હા, બાજુ પુરુષાર્થ પણ એક સમવાય થઈ ગયો, એક નહીં 5. સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્યતા અને નિમિત્ત,
આ 4 ની હોય એવું ત્યારે નિમિત્ત હાજર હોય કેમ એટલે નિમિત્તને અલગ રાખ્યું સેટરડે ટુ સપ્તાહ કાર્ય થાય ત્યારે પાંચે સંભાળ હોય લાવવા ન પડે, ભેગા ન કરવા પડે. હા. એટલે આ યોગ્યતા જે જીવ પર પદાર્થને દોષ આપતો નથી તે જીવ જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મોને પણ દોષ આપતો નથી. તેમ માને છે કે ગુરુના ઉપદેશથી જ્ઞાન થતું નથી, સાથે સાથે જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપશમથી પણ જ્ઞાન થતું નથી. જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપશમથી પણ જ્ઞાન થતું નથી. ગુરુ બહિરંગ નિમિત્ત છે. જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપશમથી જ્ઞાન થાય કે ન થાય? ક્ષયોપશમ જ્ઞાનનો ઉઘાડ આપણે નથી કહેતા? તમારો જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ જ્યારે એટલો પાવરફુલ નથી એટલે તમને યાદ નથી રહેતું આપણે કહીએ છીએ, અને આનો જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ બહુ છે એટલે એને યાદ રહે છે. આ પણ કહેવા માટે નિમિત્તનું કથન છે અને માની નહીં લેવું. એનું કારણ શું? એનું કારણ એ કે જ્ઞાનાવરણી કર્મ નો ક્ષયોપશમ એ કર્મની અવસ્થા છે અને જ્ઞાનનો ઉઘાડ એ જીવની પર્યાય છે. પૂતગલની પર્યાય કર્મની પર્યાય છે, જ્ઞાનાવરણી કર્મની અવસ્થા, અને આ તો જીવની પર્યાય. એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયનો કરતા કેવી રીતે બને? પાછી ઉપાદાન. આ ચારેય સમવાય ત્યાં હોય ત્યારે આને નિમિત્ત કહેવાય. પાછે 5 સમજણ આ તો હંમેશા યાદ રાખી લેવાનું. અને કદાચ જો કદાચિત ક્યાંક એવું કથન કર્યું કે પુરુષાર્થથી જ મોક્ષ છે, તો ત્યાં એ સમજાવવા માટે કે ત્યાં એ જીવને જેમ નિમિત્તની નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવો એમ કીધું. એનો મતલબ કે ખાલી એક નિમિત્તાધીન નહીં, પણ બધા એક જેમ માનતા હતા, એક જ સમવાય માનતા હતા એવી દ્રષ્ટિ છોડો. નિમિત્તાધીન નો મતલબ, પણ ત્યાં નિમિત્તને પ્રાયોરિટી આપીને શબ્દ એવો વાપર્યો. એવી રીતે પુરુષાર્થથી મોક્ષનો મતલબ એ છે કે છે તો બધું જ, પણ એક નામ લઈને એને પ્રાયોરિટી આપી છે, ગૌણ કરીને કથન. બાકી છે બધું છે બધું. ગુરુ બહિરંગ નિમિત્ત છે, જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ અંતરંગ નિમિત્ત છે. બંને નિમિત્ત અકિંચિત કર છે, બંને કરી શકતા નથી. કારણ કે બંને કેમ કરી શકતા નથી? કેમ નથી કરી શકતા? આ સિદ્ધાંત કેમ નથી કરી શકતા? સમયસાર એમ નથી કે તું નિમિત્ત છે કે અકિંચિત કર છે કે પર છે. સમયસાર આ જવાબ આપે છે, યહ પરિણમતી સકર્તા. એ ગુરુ આ જ્ઞાન રૂપે પરિણમી જાય છે, શિષ્યના જ્ઞાન રૂપે પરિણમન થાય છે ગુરુનું, એટલા માટે કરતા નથી. જે પરિણમી જાય એ કરતા. કુંભાર માટલા રૂપે પરિણમી જતો નથી એટલે કુંભાર માટલાનો કરતા નથી. માટી માટલા રૂપે પરિણમી જાય છે એટલે એનો કરતા છે. જે પરિણમે એ કરતા. જ્ઞાનાવરણી કર્મ એ જ્ઞાન રૂપે પરિણમી જતું નથી એટલે જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ પણ આ જ્ઞાનના ઉઘાડનો કરતા નહીં, પરિણમતો નથી એ રૂપે. હા, બહુ સરસ. એક જ દ્રવ્યમાં કરતા કર્મ સંબંધ ઘટિત થાય અને એક જ દ્રવ્યમાં ભોગતા ભોગ્ય સંબંધ ઘટિત થાય. એટલે આત્મા પરનો કરતા નથી ને આત્મા પરનો ભોગતા નથી. જ્યાં કરતા કયો જ્યાં ભોગતા કયો એ વ્યવહાર કથન છે. વ્યવહાર કથન. સાર છે આ વાતનો. જે મહાનુભાવ હોય ને સાર સાંભળવા જ આવે.
પ્રત્યેક પર્યાય, આમાં સાર જ લખ્યું પણ સાર, પ્રત્યેક પર્યાય નવા નવા નિમિત્તો હાજર હોય છે. આ જ ટાઈમે પાછો આ જ કારમાં આમાં પાંચે સંભાઈ બી સાથે જે પરિણમથી કરતા. પાંચે સંભાય. આ યહ પરિણમ એટલે કે જયારે માટીનું માટલા રૂપે પરિણમન થયું ત્યારે એટલે માટીનો તો સ્વભાવ હતો જ તે એ વખતે, અને એ પરિણમન થયું આ જ એનો પુરુષાર્થ, અને એ કાળે પરિણમન થવાનું હતું એ જ થયું છે. આ કાળ નથી ભવિતવ્યતા અનુસાર, એટલે કઈ એવું નથી કે ન થવાનું હોય ને થઈ ગયું. થવા યોગ્ય થવું, થવા યોગ્ય થવું, થવા યોગ્ય થાય છે. થવા યોગ્ય થાય છે. આ બહુ મહત્વનું સમવાય છે એમ લાગે છે. બાકી એના બળ ઉપર જ તે એના બળ ઉપર જ તે ભેદ જ્ઞાન અને અનુભવ છે. થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે. આને હું જાણું છું, આને હું આમ જાણું છું એમ નહીં, થવા યોગ્ય થાય છે અહીંયા, અને આ જે જણાઈ રહ્યું છે આ જાણનારો જણાય છે. આખું જગત એ મને નથી જણાતું. દરેક સમયે આખા જગતમાં જે થઈ રહ્યું છે એ નથી જણાતું. એ તો થવા યોગ્ય થાય છે અને જણાય છે, જાણનારો જણાય છે. એટલે આ જુદું થઈ ગયું તો ભેદ જ્ઞાન થયું ને, હાલ થવા યોગ્ય થવા અસ્તિત્વ ઉપર આવી રીતે જાણનારું છે. આ થવા યોગ્ય છે, હું માત્ર એનો જાણનારો છું એમ નહીં, થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. એટલે મારું મિનિટે મિનિટે જ્ઞાન જ જણાય છે દરેક. તરત જ ભેદ જ્ઞાન થયું, છૂટો પડી ગયો. થવા યોગ્ય જે થતું હતું એ પણ હવે મારે શું કામ ત્યાં ધ્યાને લઈ જવું કે શું થવા યોગ્ય, થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. આ તો આ થઈ ગયું થવા યોગ્ય થાય છે. એ કહો, આ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આ જ્ઞાન સામાન્ય ઉપર દ્રષ્ટિ ગઈ. એ જ્ઞાન સામાન્યમાં પણ હજુ એક સ્ટેપ ઊંડા ઉતરવાનું છે, અંદર થોડું હજી આવવાનું છે. એ જ્ઞાન સામાન્ય એ ભાવપાતન કરાવશે, અનુભૂતિ નહીં કરાવે. જ્ઞાન સામાન્યથી જ્ઞાન સ્વભાવ સુધી પહોંચવાનું છે. એ કેવી રીતે એ હું બતાવું છું. પહેલા તો જ્ઞાન વિશેષ શું છે, પછી જ્ઞાન સામાન્ય શું છે, અને પછી જ્ઞાન સ્વભાવ શું છે, અને જ્ઞાયક ભાવ શું છે, અને જ્ઞાયક ભાવનો અનુભવ શું છે. આ ક્રમ છે. ફરીથી આ ક્રમ બોલી જાઉં છું, ધીરે ધીરે બોલો એટલે યાદ રહેશે તમને. જ્ઞાન વિશેષ, જ્ઞાન સામાન્ય, જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક ભાવ અને જ્ઞાયક ભાવનો અનુભવ. રહસ્ય છે આમાં. જ્ઞાન વિશેષ, જ્ઞાન વિશેષ એટલે શું? જ્ઞાન વિશેષ એટલે સમજો. આ જ્ઞેયનો આકાર છે આવો, આ જ્ઞેયનો આકાર છે આવો, અને આ જ્ઞેયનો આકાર છે આવો. હવે આ જ્ઞેય, આ જ્ઞેય ને આ જ્ઞેય. હવે આ રેકોર્ડરનો આકાર, ચશ્માના કવરનો આકાર અને આ ઘડિયાળનો આકાર. તો જે પહેલા સમયની પર્યાયમાં રેકોર્ડર જ્યારે જ્ઞાનની પર્યાયમાં જણાયું ત્યારે જ્ઞાનની પર્યાયનો આકાર પણ રેકોર્ડર જેવો. બીજા સમયની પર્યાયમાં ચશ્માનું કવર જણાયું ત્યારે જ્ઞાનની પર્યાયનો આકાર ચશ્માના કવર જેવો, અને ઘડિયાળના ત્રીજા સમયમાં ઘડિયાળના જેવો. પણ એ આકાર આના કારણે નહીં, એ પોતાની ક્રમબદ્ધ પર્યાયમાં આવો આવો આકાર એ જ્ઞાનનો હતો જ તે. ક્રમબદ્ધ પર્યાયમાં જ્ઞાનની પર્યાયનો આકાર આ પહેલા સમયે આના જેવો, બીજા સમયે આના જેવો, ત્રીજા સમયે આના જેવો એવો હતો જ તે. આના જેવો પણ ખાલી સમજાવવા માટે કહું છું, બાકી તો એના જેવો જ હતો. હવે આવો આકાર જે છે એ તો જ્ઞેયનો આકાર છે, આ આકાર. અને આવો જે અહીંનો જ્ઞાનનો આકાર રેકોર્ડર જેવો જે છે જ્ઞાનમાં જે થયો છે, જેમ દર્પણમાં મોર જેવો આકાર થયો એ દર્પણનો આકાર, એ દર્પણનો આકાર. એવી રીતે પહેલો જે આકાર છે રેકોર્ડર જેવો આકાર, બીજો આકાર છે ચશ્માના કવર જેવો આકાર, ત્રીજો આકાર ઘડિયાળ જેવો આકાર. આ જ્ઞેયનો આકાર નથી, આ વિશેષ જ્ઞાનનો આકાર નથી, આ વિશેષ જ્ઞાનનો આકાર નથી.
વિશેષ જ્ઞાનનો આકાર એ છે કે આ જે છે આ જ્ઞાનનો આકાર, બીજો આ જ્ઞાનનો આકાર, ત્રીજો આ જ્ઞાનનો આકાર. તો જે અલગ અલગ આકાર થયા ને અહીંયા, આ વાત હવે અહીંયા રહી જ નથી. અહીંના જે 3 અલગ અલગ આકાર છે, અહીંયા જે 3 અલગ અલગ આકાર છે, 3 અલગ અલગ આકાર છે, એ જ્ઞાન વિશેષ છે. કારણ કે 3 અલગ અલગ આકાર છે ને, આ વિશેષ જ્ઞાન છે. એ તો આવ્યું જ નહીં ત્યાં, આ જ્ઞાન જ અલગ અલગ આકાર રૂપ થયું, એકલું જ્ઞાન. કારણ કે તમે જ્ઞાન વિશેષ સમજવા માંગો છો ને, એમાં જ્ઞાન વિશેષમાં જ્ઞેય કેવી રીતે આવે? આના ઉપર સમજવાનું કે જ્ઞાન વિશેષમાં પણ જ્ઞેય નથી આવતા, તો સામાન્યમાં કેવી રીતે આવે? જો આ આકાર એ અલગ અલગ જે આકાર જ્ઞાનના, એ જ્ઞાન વિશેષ. અને એમાં જ્ઞાન સામાન્ય તે શું છે? જ્ઞાન સામાન્યનો અર્થ એ છે કે આ જાણવા રૂપ પરિણમન, આ કેવો આકાર એ નહીં, આ કેવો આકાર એ નહીં, આ કેવો આકાર એ નહીં, જાણવા રૂપ પરિણમન, જાણવા રૂપ પરિણમન, જાણવા રૂપ પરિણમન, જાણવું જાણવું જાણવું, આ જ્ઞાન સામાન્ય છે. આ જે જાણવું જાણવું જાણવું, જાણવું પરિણમન, જાણવું પરિણમન, જાણવું પરિણમન, જાણવા રૂપે જે પરિણમન છે, માત્ર જાણવા રૂપ, બીજું કશું જ નહીં. કેવા આકારની વાત જ નથી, માત્ર જાણવા રૂપ પરિણમન છે. પણ આ પરિણમન તો પરિણમન છે ને, આના ઉપર મારે દ્રષ્ટિ કરવાની છે. દ્રષ્ટિનો વિષય તો અપરિણામી છે. આ તો જાણવા રૂપ પરિણમન છે. તો આના ઉપર મારે ધ્યાન કે એ પરિણામી જે છે, જે જાણવા રૂપ પરિણામ, એ જાણવા રૂપ પરિણામમાં તે ન પરિણમતું એવું એક સ્વભાવ છે, જેનું નામ જ્ઞાન સ્વભાવ છે. આ સમજમાં આવવું જોઈએ. આ અઘરું લાગે છે અત્યારે, હમણાં નહીં લાગે. કહું કે જાણવારૂપ પરિણમન, જાણવારૂપ પરિણમન, જાણવારૂપ પરિણમન. એક ગ્લાસમાં પાણી છે, એ ગ્લાસના આકારે છે, પણ થાળીમાં જો થાળીના આકારે થયું, તો પાણીનું જે આ રૂપ પરિણમન, પછી બીજા રૂપ પરિણમન. પણ પાણી જે છે એ પોતે પાણી જ પાણી રૂપે જ પરિણમ્યું છે. પણ પરિણમ્યું ને, આ પાણીથી આ પાણી રૂપે પરિણમવું, પાણીથી આ પાણી રૂપે પરિણમવું, એ પરિણમવું હોવા છતાં પણ એમાં કઈ પરિણમવું નથી. ભલે આવા આકારથી આવા આકાર પણ પાણી રૂપે જ રહ્યું ને, કે પાણીથી પછી એ દૂધ રૂપે પરિણમ્યું. જો પાણીથી દૂધ રૂપે પરિણમે તો એ પરિણામ્યું એમ કહેવાય. એટલે આ પરિણમતું હોવા છતાં પણ એ અપરિણામી છે. હું ઉમરાળાથી મુંબઈ આવ્યો, આ અસ્થિર રહીને આવ્યો ને. અને અસ્થિરમાં પણ સ્થિરતા છે કે નહીં? કે ઉમરાળાથી અહીંયા આવવામાં દરેક સમયે મારા ચેતનપણામાં તો સ્થિર રહ્યો કે નહીં? કે ચેતનનો જડ બની ગયો તો વચ્ચે? એટલે જો અસ્થિરતાના કાળે પણ સ્થિરતા હોય છે, એવી રીતે લેવાનું કે પરિણામના કાળે પણ અપરિણામી જ હોય છે. કારણ કે જાણપણા રૂપે છે, એ બીજા પરિણામ રૂપે નથી થઈ જતું, જાણપણા સિવાયના. એટલા માટે જાણપણું જે છે એ જાણપણામાં જ રહ્યું, એટલે જ્ઞાન રૂપે જ રહ્યું. જ્ઞાન એ ક્યારેય પણ અચેતન રૂપે ન થયું, ચેતન રૂપે રહ્યું. એ જ્ઞાન રૂપ જે અપરિણામ, એવું ને એવું ટકી રહેવાપણું, જ્ઞાન રૂપ ટકી રહેવાપણું, આ જ્ઞાન સ્વભાવ છે. આ જે જ્ઞાયક ભાવ નથી, આ જ્ઞાન સ્વભાવ છે. આ જ્ઞાન સ્વભાવ જે છે, અને બીજી વાર સાંભળજો, 10 વાર સાંભળજો આની આજ વાતને. આ બહુ મહત્વની વાત છે. ભ્રાંતિ મોટા ભાગને અહીંયા થઈ જાય છે. એકા તો જ્ઞાન વિશેષને જ્ઞાન સામાન્યને એક માને, જ્ઞાન સામાન્યને જ્ઞાન સ્વભાવને એક માને, જ્ઞાન સ્વભાવને જ્ઞાયકને એક માને. એમ નથી. હવે આ જે આ જ્ઞાન માત્ર એ જ્ઞાયક નથી. કારણ કે જ્ઞાન માત્રની અનુભૂતિ જે છે, જ્ઞાન માત્રની જે અનુભૂતિ છે, એ તો ગુણભેદની અનુભૂતિ છે. ગુણભેદની અનુભૂતિ તો વિકલ્પ છે. અને એટલા માટે અનુભવ કેમ થાય? કારણ કે જ્ઞાનનું નામ આત્મા નથી. જ્ઞાનાદિ અનંત ગુણોનો ઘનપિંડ તે આત્મા છે. પણ જ્યારે આ જ્ઞાનની અનુભૂતિ, આ જ્ઞાન એમાં 10 મિનિટ પછી નહીં, 5 મિનિટ પછી નહીં, એ જ સમયે આ જ્ઞાન એવો વિકલ્પ પણ છૂટ્યો,
આ જ્ઞાન એવો વિકલ્પ પણ છૂટ્યો, એ વિકલ્પ છૂટ્યો, એ વિકલ્પ છૂટ્યો, એ જ તે ન્યાયકની અનુભૂતિ થઈ. કારણ કે જ્ઞાનનો જે વિકલ્પ છે એ જ ન્યાયકની અનુભૂતિનો બાધક છે. જ્ઞાન એક વિશેષ છે, ગુણ છે, એનો વિકલ્પ જે ઉત્પન્ન થાય છે આ જ્ઞાનની અનુભૂતિ એ જ ન્યાયકની અનુભૂતિ સુધી પહોંચતા અટકાવે છે. અમદાવાદમાં જ ઊભો છું, અમદાવાદમાં ઊભો છું અને હું આ ગુજરાતમાં છું, આ ગુજરાતમાં છું, આ ગુજરાતમાં છું. હવે મારે ભારતમાં જવું છે, આ ગુજરાતથી ભારતમાં જવું છે. મારે જ્ઞાન એક ગુણ છે, આત્મા દ્રવ્ય છે. જ્ઞાનથી આત્મા સુધી જવું છે તો કેવી રીતે જવું? ગુજરાતથી ભારત સુધી કેવી રીતે જવું? બસ આ જે ગુજરાતમાં છું આવો જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, આ વિકલ્પ છૂટ્યો, બસ હું પછી ભારતમાં જ છું. આ વિકલ્પ જ ભારતમાં જવા નથી દેતો. આ જ્ઞાનની જે અનુભૂતિ છે એ જ્ઞાનની અનુભૂતિનો જે વિકલ્પ છે એ જ ન્યાયકની અનુભૂતિનો બાધક છે. જેવો આ અનુભવ થયો કે આ જ્ઞાન એમ નહીં, આજ 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 જ્ઞાનની અનુભૂતિ નો વિકલ્પ એ જ. પેલા એમ કહેતા હતા કે આ જ્ઞાનના અનુભૂતિના જ્ઞાનની અનુભૂતિ કરો, જ્ઞાનની અનુભૂતિ ન્યાયક સુધી પહોંચાડશે. જ્ઞાન છે ન્યાયક તક, જ્ઞાન છે ન્યાયક તક. અહીંયા તો કહે છે કે જ્ઞાનમાં જ્યાં સુધી અટકે ત્યાં સુધી તો ન્યાયક સુધી પહોંચ્યા જ નહીં. ગુજરાતના વિકલ્પ આવ્યા ત્યાં સુધી તો ભારતમાં પહોંચ્યા નહીં. એટલે આ કે જે જ્ઞાન પહોંચવાનું તો જ્ઞાનમાં છે, ત્યાં જ પહોંચી શકાય છે, ત્યાં જ પહોંચી શકાય છે, એનાથી જ ઓળખાણ થાય છે. સમજાણી વાત? અમેરિકાથી ભારતની કોઈ ફ્લાઇટ આવતી જ નથી. એક પણ ફ્લાઇટ ભારતની આવે છે અમેરિકાથી ડાયરેક્ટ ફ્લાઇટ? ચલો અમેરિકાની વાત છોડો, લંડનથી ડાયરેક્ટ ફ્લાઇટ ભારતની કઈ આવે છે? ભારતની એક પણ ડાયરેક્ટ ફ્લાઇટ નથી. લંડનથી ભારતની એક પણ ડાયરેક્ટ ફ્લાઇટ નથી. મુંબઈની છે, અમદાવાદની છે, દિલ્હીની છે, મદ્રાસની છે, ભારતની કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી. કારણ કે જ્યારે તમે જશો ત્યારે એ મુંબઈ જ જશો કે દિલ્હી જ જશો એ ત્યાં જ જશો, પણ ત્યાં પણ તમારે જઈને સામાન્યનો અનુભવ કે કથન એ જ જ્ઞાનથી જ જ્ઞાનમાં જવાનું છે. ન્યાયકમાં કોઈ આજ સુધી ગયું નથી. જ્ઞાનની જે અનુભૂતિ છે એટલે આ ચાલ બોર્ડ એ જ હશે, મુંબઈ, ભારત નહીં. આ લખાય કે જ્ઞાનની અનુભૂતિ કરો, જ્ઞાનની અનુભૂતિ કરો. પણ વાત એ જ છે કે એ અનુભૂતિ એ જ ન્યાયકની અનુભૂતિ છે. એટલે કીધું કે જ્ઞાનથી ન્યાયક સુધી. એ મુંબઈ તમે પહોંચ્યા ત્યારે તમે ભારત પહોંચી ગયા છે, જ્ઞાન સુધી પહોંચ્યા, ન્યાયક સુધી પહોંચી ગયા છે. જ્ઞાન સ્વભાવ ત્યાંથી જ્ઞાન પર જવાનું છે. એ જ્ઞાન સ્વભાવ બતાવો. બહુ સરસ વાત છે. આ પ્રશ્ન પણ સરસ છે. આ પ્રશ્ન સરસ છે. આ મને રૂચશે. આવા પ્રશ્ન કરશો ને તો રૂચશે. આ જ પ્રશ્ન, આ તમારી જિજ્ઞાસા બતાવે કે હવે તમે આત્માની રુચિ વાળા થયા. ગજપંથાની ગઈકાલે વાત કરી, ગજપંથા શિબિરની વાત કરી. કયો ટોપિક લેવાનો ત્યાં એ નહીં પૂછવું. કપડાં તો લેવા જ પડશે નહીં, આ તો લેવું જ પડશે. અરે કીધું આ કપડાની ને આની તેની એ વિકલ્પ શા માટે કરો છો? પહેલા તો ગજપંથામાં તો કપડાં લેવા પડશે, ગજપંથામાં આ લેવું પડશે. તમારી રુચિ હજી પરમાં છે નહીં. સવાલ આ જ કરો, આ જ રુચિ, આ જ ચિંતનની ધારા તમારી ચાલે, આ જ ધારા ચાલે. ઊંઘમાં પણ આ જ ધારા તમારી ચાલે, વિચારધારા આ જ ચાલે કે જે જ્ઞાન જે છે, જ્ઞાન સ્વભાવ જે છે, આ જ્ઞાન સ્વભાવ, આ જ્ઞાન સ્વભાવ તે હું, આ જ્ઞાન સ્વભાવ એ હું. તો જે સ્વભાવ જે છે એને એમાં જે હું પણ કર્યું છે એ હું પણ કરવા વાળી તો અવસ્થા છે કે આ હું જે પર્યાય છે. પર્યાય જે છે જે શું કહે છે? આ જ જ્ઞાનની પર્યાય, આ જ ત્રિકાળી જ્ઞાન સ્વભાવ, આ જ જાણપણાની વિશેષ પર્યાય, એ જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવમાં એ એકત્વ. આ જ હું, ત્યારે આ જે જ્ઞાન પર્યાય આમાં એકત્વ કરે તો જે એકત્વ કરવા વાળી છે એ પછી એ થઈ ને.
એટલે એ મય કે આ કરોડ રૂપિયા છે અને આ કરોડ રૂપિયા મારા, આમાં એકત્વ કર્યું, મમત્વ કર્યું એટલે તરત જ પછી એ કરોડ જે છે ને એ કરોડ એ અહીંયા આવી ગયા એટલે કરોડપતિ થઈ ગયો માન્યતામાં. એટલે આ રીતે આ જે જ્ઞાન જે વિશેષની પર્યાય, એ પર્યાય જાણે છે કે આ જે સામાન્ય આ તે હું, આ તો ધ્રુવ જ્ઞાન છે અને આ તો ધ્રુવ નથી. પણ જયારે આને એમ માન્યું કે આ હું, તો જેને માન્યું એ પણ પછી એવું થયું ને કે આ હું, એટલે એ પણ પછી આ પર્યાય પણ ધ્રુવ થઈ. ત્યારે આની ધ્રુવતા ને આની ધ્રુવતા વચ્ચેનો ભેદ સમાપ્ત થયો. એટલે જ્ઞાન ને જ્ઞેય વચ્ચેનો ભેદ સમાપ્ત થયો. ભેદ જ્યાં સુધી આ બે વચ્ચે હોય છે ત્યાં સુધી વિકલ્પ હોય છે. ભેદ ટળતા જ તે અભેદ નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. અત્યારે આ જ્ઞાન પર્યાય, આ ટેબલ ને ખુરશી ને, એટલે આ ટેબલ અને આ જ્ઞાન, ત્યાં તો ભેદ જ રહ્યો. ખુરશી અને આ જ્ઞાન, ત્યાં ભેદ રહ્યો. પુસ્તક અને આ જ્ઞાન, આ ભેદ રહ્યો. પણ આ જ્ઞાન અને આ જ્ઞાન ત્યાં અભેદ થયું. એ અભેદપણાનું નામ નિર્વિકલ્પ અનુભૂતિ છે. આનાથી ઉત્કૃષ્ટ બીજી કોઈ વાત નથી. મારી પાસે તો નથી, અને મારી પાસે નથી એ વાત કહેવામાં એટલો દમ નથી. કારણ કે 3 લોક ને અલોક બધું જ જાણનારા પણ એ કહે છે કે મારા જ્ઞાનમાં પણ આનાથી ઊંચી બીજી કોઈ વાત આવી નથી. તો પછી મારા જ્ઞાનમાં તો કેવી રીતે હોય? લોકાલોકને જાણનારાના જ્ઞાનમાં પણ જગતની સર્વોત્કૃષ્ટ વસ્તુ, એનું પ્રૂફ શું? કારણ કે આખું જગત તો જણાય છે, પણ લીનતા પોતાના આત્મામાં છે હજી. એનો મતલબ એ કે હજુ એવું તો આ જગતમાં બીજું કોઈ ન લાગ્યું કે જેને જાણીને આ આત્મામાંથી લીનતા છોડીને એમાં લીન થવાનો ભાવ આવે. જાણ્યું તો બધું, એનો અર્થ એ થયો કે જગતમાં આનાથી મહાન બીજું કઈ. કશું નથી છે, આપણ વાળું છે ને આપણ વાળું છે. આ ઊભી છે મારામાંથી ને મળે છે મારામાંથી. આ બંને હું જ છું. આ બંને હું, એટલે આ બધી સમજાઈ ગયું. બસ હજી એક વાર ખુલાસો કરું. બહુ મહત્વનું પ્રકરણ છે. વ્યવસ્થિત સમજાવ્યું આ સમજાવવા માટે મેં કર્યું છે. બાકી ક્યાંય પણ આવી રીતે એક સ્ટેપ બાય સ્ટેપ નથી હોતું. ક્યારે તમે વિશેષ જ્ઞાન ને, ક્યારે સામાન્ય જ્ઞાન, ક્યારે અનુભવી જાય કે ખબર ના પડે. એ જ વાત છે કે ત્યાં ભેદ દ્રષ્ટિથી સ્વભાવને જોયો છે. એટલા માટે ઓહો, ભારત દેશ, ત્યાં 30 રાજ્યોનો સમૂહ, આટલા જેમાં જિલ્લાઓ, આટલા ગામો, આટલા પછી એના અંદર ઘરો, મહોલ્લા, આ બધું, અને આવો વિશાળ દેશ. એ વિશાળ દેશમાં મારે એક સમયમાં કેવી રીતે રહેવું? એટ વન મોમેન્ટ આટલા વિશાળ દેશમાં રહેવું કેવી રીતે? કઈ રીતે? મુંબઈ પગ મૂક્યો, પતી ગયું, આ રહી ગયા દેશમાં. જયારે ભેદ દ્રષ્ટિથી ભારતને જોઉં છો ત્યારે તો અઘરું લાગે છે. અભેદ દ્રષ્ટિથી ભારત તો ભારત છે, બસ. ત્યારે કોઈ અઘરું નથી. ત્યાં અભેદ દ્રષ્ટિ, કારણ કે ભેદ દ્રષ્ટિથી તો સમજાવવા માટે આવ્યું હતું. એ ભારત દેશના સંચાલન માટે આ રીતે ભેદ કરવામાં આવ્યા હતા કે ભારત તો અખંડ દેશ છે, પણ દેશની વ્યવસ્થાને, દેશનું સંચાલન કરવા માટે દેશને રાજ્યોમાં વહેંચ્યો, રાજ્યોને જિલ્લાઓમાં વહેંચ્યો, જિલ્લાઓને તાલુકામાં વહેંચ્યો, તાલુકાઓને ગામડામાં વેચ્યું, ગામડાઓને મહોલ્લામાં વેચ્યું, મહોલ્લાઓને ઘરમાં વેચ્યું, ઘરને પણ રૂમમાં વેચ્યું, રૂમમાં ને પણ પછી બેડમાં, કે આ બેડ મારો ને આ બેડ પત્ની, આટલો ભાગ મારો ને આટલો ભાગ પત્નીનો, એક બેડને પણ 2 ભાગમાં વેચ્યું. તો આ ભેદ કેમ? કે સંચાલન માટે, મેનેજમેન્ટ માટે આ ભેદ જરૂરી છે. પણ ભેદ છે નહીં તો દેશનું મેનેજમેન્ટ ન થઈ શકે. કે આવા ભેદ ન હોય તો, કે આ ગુજરાતની સરકાર, આ મહારાષ્ટ્રની સરકાર, પછી આ ગુજરાતમાં પણ, પછી આ
જે હોય છે આપણને વધારે તો ખબર ન પડે. વહીવટ હા, બસ. ગુજરાતનો વહીવટ કરવાના છે, મહારાષ્ટ્ર એટલા માટે છે તો ભારત જ વહીવટ. હા, એ ભેદમાં પણ અભેદતા છે કે સ્ટેટ ગવર્મેન્ટની સાથે સાથે એક સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ છે. હવે તો સેન્ટરમાં જ છે. સેન્ટ્રલમાં આ ભેદ તો ત્યાં સુધી હતો જ્યાં સુધી પોતાની વાત હતી, પણ જયારે પાકિસ્તાન સામે યુદ્ધ થાય ત્યારે બધા ત્યારે પછી કયો ગુજરાતી ને કયો મરાઠી નહીં. નરેન્દ્ર મોદી હોય કે પછી આ હોય પૃથ્વીરાજ ચૌહાણ હોય કે ગમે તે હોય, ગમે તે પાર્ટીનો હોય, બધા એક થઈને આવી જાય. ત્યારે ભારતનો પ્રધાનમંત્રી અનુભવ માટે તો મેં એક જ ત્યારે તો પ્રધાનમંત્રી જ આગળ પડતું આપે છે, પ્રધાનમંત્રી ચીફ મિનિસ્ટર ના આપે. નાની પેઢા પર પર્યાય જયારે નિર્ણય કરે છે કે આ હું હા, જ્ઞાન. હા, જ્ઞાન. આ હું પિતા એ જ્ઞાનમાં જ બધા ગુણો ઝલકાઈ જાય. ગુણો એકેય નથી ઝલકતા. અને એ તે કીધું હું મુંબઈમાં પગ મૂક્યો એટલે બધા રાજ્યો મારામાં નથી આવી ગયા. એટલે કે એ ત્યાં આખું ભારત જ બસ અનુભવ દ્રવ્યનો જ હોય છે, ગુણનો નહીં. ગુણોના સમૂહનો એવું જે દ્રવ્ય એવું એક દ્રવ્યનો અનુભવ છે, અનંત ગુણોના ભેદોનો અનુભવ નથી. ભેદો તો સમજાવવા માટે છે ખાલી, જ્યાં સુધી લઈ જવા માટે છે. આ બધું બતાવ્યું કે આટલા ગુણ છે, આ છે, આ છે. પણ હવે છેલ્લે તો આત્મામાં આવી જાય તો હવે એ આત્મા એ જ જ્ઞાન છે ને આ બધા ગુણોનો સમૂહ આ એક જ. એ જાણતા કરતા જ્ઞાન તરીકે રહીએ જે ગુણો આપણે સમજતા આવ્યા છીએ એ હોય જ નહીં. સત્વમાં જવાનું પરની વાત આવે ત્યારે તો ભેદ જે છે બધા છૂટી જાય છે, ભેદ બધા અભેદ થાય છે. ભારતની પાકિસ્તાન સામે મેચ છે, રાજ ઠાકરે મેચ જોવે છે, ધોની બિહારનો બેટિંગ કરે છે. હવે બિહારી સાથે તો એને આવવું છે, પણ પાકિસ્તાન સામે એક દડામાં જીતવા માટે 6 રન કરવાના છે. જો ધોની 6 મારે તો એ ગમે કે નહીં એને કે અરે આ તો બિહારી આને સારું રમવો જોઈએ, આને સારું રમવો જોઈએ, એમ નહીં, અરે રમવો જોઈએ, આજ રમવો જોઈએ. બિહારી ને આ મારો ભારતીય છે કારણ કે બાદ પાકિસ્તાન ની આવી છે. વિકલ્પ નથી, વિકલ્પ નથી. બસ આ જ વાત. જયારે પરની સત્તા ને સ્વસત્તાની વાત આવે ત્યારે સ્વસત્તામાં ગુણોના ભેદોના વિકલ્પો ટળી જાય છે. કોઈ વિકલ્પ નથી રહેતો. ભેદ હોવા એટલા ખતરનાક નથી. ભેદ ખતરનાક નથી, ભેદના વિકલ્પ ખતરનાક છે. એટલે જાણવો ભેદનો વિકલ્પ જે ઉત્પન્ન થયો, વિકલ્પનો મતલબ જ આજે મેં તમને ક્યારેક એક્ઝામ્પલ આપ્યું હોય તો એક ગામમાં 7,000 લોકો રહે છે, 4,000 હિન્દુ છે, 3,000 મુસ્લિમ છે. 4,000 હિન્દુ છે, 3,000 મુસ્લિમ છે. 7,000 લોકો એમ કહે છે કે અમારા ગામમાં 7,000 લોકો એમ કહે છે અમારા ગામમાં 4,000 હિન્દુ છે, 3,000 મુસ્લિમ છે, પણ હિન્દુ મુસલમાનના ભેદ જ નથી. આ ભેદ તો થઈ ગયા કે 4,000 હિન્દુ, 3,000 મુસ્લિમ, હિન્દુ મુસલમાનના ભેદ નથી. એ કહેવાની વાત બધાની સાચી છે કે હિન્દુ મુસલમાનના ભેદ નથી. એટલે ભેદ તો છે કે 4,000 હિન્દુ છે, 3,000 મુસલમાન છે, પણ 7,000 લોકોના મનમાં વિકલ્પ નથી ઉભો થતો કોણ હિન્દુ કોણ મુસલમાન. આ વિકલ્પ, ભેદ ખતરનાક નથી, ભેદનો વિકલ્પ ખતરનાક છે. ભેદ તો હોવાના જ છે, એ કોઈ હિન્દુ હોય કોઈ મુસલમાન હોય છે. ભેદનો વિકલ્પ એ ખતરનાક છે. ગુણ ભેદ તો હોય, અનંત ગુણો આત્મામાં છે, પણ અનંત ગુણોના ભેદના વિકલ્પ અનુભવમાં નથી. કારણ કે વેદન વખતે નથી અને વેદન પછી નથી, વેદન પહેલાય નથી. કારણ કે અનંતની અનુભૂતિ તો કેવળ જ્ઞાન વિના થતી નથી. પણ અનંત થયું ને, અનંત આ નિયમ છે, આ સિદ્ધાંત છે જે સંખ્યાત વિષયોને જાણી શકે
એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન. અસંખ્યાતને જાણી શકે તે અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન. અનંતને જાણે તે કેવળ જ્ઞાન. હવે આત્મામાં અનંત ગુણો છે, અનંત ગુણોને જાણવા માટે તો કેવળ જ્ઞાન જોઈએ. સમ્યક દૃષ્ટિને ક્યાં કેવળ જ્ઞાન હોય છે? હવે અનંત ગુણનો ઘનપિંડ એવો આત્મા, એવો એક એટલે સંખ્યાત થયો ને. સંખ્યાત તો મતિ શ્રુતથી જણાય છે. મતિ શ્રુતથી સંખ્યાત તો જણાય છે, પણ અનંત તો કેવળ જ્ઞાનમાં જણાય. કેવી રીતે અનુભવ થાય અનંત તો? અનંત જણાઈ જશે. અનંતની અનુભૂતિ પણ થતી નથી, કારણ કે બેની અનુભૂતિ આ કે આ એવી બે રૂપ જે અનુભૂતિ, એ પણ જો વિકલ્પ હોય તો અનંતની અનુભૂતિ તો અનંત વિકલ્પ થયા. એટલે એકની અનુભૂતિનું નામ જ નિર્વિકલ્પ અનુભૂતિ છે. અનંતની અનુભૂતિ કેવળીને પણ નથી. જેમ લોકાલોક જ્ઞાનમાં જણાય છે, અનંત લોકાલોક જ્ઞાનમાં જણાય છે, એવી રીતે પોતાના અનંત ગુણો પણ જ્ઞાનમાં જણાય છે, પણ અનુભૂતિ તો અભેદ એક આત્માની જ છે, કેવળી ભગવાનને પણ, અનંતની નહીં. અભેદ એક. જ્ઞાન જયારે નિર્વિકલ્પ થાય છે ત્યારે શ્રદ્ધા સિક્કો મારે છે, આ તે હું. જ્ઞાનનું કામ તો લખવાનું જ છે. ચેક લખ્યો કોઈએ, એમાઉન્ટ બરાબર છે, નામ બરાબર છે, ડેટ બરાબર છે, પણ સહી નથી કરી. શું કામ? ₹1 કરોડ નો ચેક હોય પણ વગર સહી નો હશે તો રૂપિયો નહીં મળે. પેલો 100 રૂપિયાનો ચેક સહી વાળો બધું બરાબર છે તો પસંદ 100 વાળો કરી લેવો, એ વટાવા છે. હા, એટલે આ ચારિત્રના વેશ ધારીને મીંડા મૂક્યા હોય પણ સમ્યક દર્શનનો સિક્કો ન હોય, એ ચેક કોઈ કામનો નહીં. સમ્યક દર્શનના સિક્કા વાળા ભલે ઓછું એમાઉન્ટ હશે, રસ તક ઓછા હશે, પણ એ કામનું છે, એ પમાડનારું છે કઈ. પણ જેને સ્વર્ગના સુખની લાલસા છે, જેને ભોગોની લાલસા છે, એ કરોડો વાળો પસંદ કરે. જેને સુખી રોટી ખાઈને પેટ ભરવું, ભલે 100 રૂપિયા વાળો ચેક ચાલશે, ભાઈ સહી વાળો છે ને, હવે સુખી રોટલી થી ચલાવી લઈશું. આત્માની નિર્વિકલ્પ અનુભૂતિના કાળે આત્માના સંબંધમાં પણ વિકલ્પ નથી, તો પરના વિકલ્પોની તો વાત બહુ દૂર છે. આત્માનો જેનો અનુભવ થઈ રહ્યો છે એનો પણ વિકલ્પ છૂટે તો અનુભૂતિ થાય, એનો પણ વિકલ્પ છૂટે તો. એ વખતે આત્મા જે વિકલ્પ કહેવાય, વિકલ્પ છૂટી જાય એટલે એ ધ્યાનમાં નથી આવતો. એ કેવું છે, એ થોડું એ વિકલ્પ ત્યાં સુધી છે. વિકલ્પ ત્યાં સુધી છે. જ્યાં સુધી એની અંતરની સ્પર્શના એને નથી થઈ, અંતરનું અનુભવનું વેદન નથી થયું. જેવું વેદન થયું તરત જ આ વિકલ્પ છૂટ્યો. એક પ્રેમી પોતાની પ્રેમિકાને પત્ર લખે છે, ઘણા પત્ર લખતો જાય, ઘણું લખે છે, ઘણી એમાં અતિશયો, અલંકારો, આ તે ઘણું બધું લખતો જાય. ને જેવું આમ સામે જોયું, પ્રેમિકા તો સામે જ બેઠી હતી, સામે જ હતી. હવે આ જે લખવાનું જે હતું ને, આ વિકલ્પ ઓટોમેટિક બંધ થઈ ગયું. એ વિકલ્પ ત્યાં સુધી જ્યાં સુધી એની દૂર છે. જેવો અનુભવ થયો આ નજીક, અહીંયા જ છે, આ જ છે, તે તો તે જ છે, આ વિકલ્પ ઓટોમેટિક છૂટી ગયો. હવે શું કામ? સમજાયું ને?
હવે એ લખવાનો બધો કોઈ વિકલ્પ નહીં, કારણ કે એ વિકલ્પ તો જ્યાં સુધી દૂર માન્યું હતું ત્યાં સુધી છે. જેને અહીંયા જ છે આવો જેને અનુભવ થઈ ગયો અહીંયા જ છે એને હવે વિકલ્પ પણ ન રહ્યો, એનો વિકલ્પ પણ ન રહ્યો. એ વખતે એને વિકલ્પ બીજાના નતા, એના જ હતા, પણ એનો વિકલ્પ પણ હવે ન રહ્યો, કારણ કે એને અનુભવી લીધું. અને હકીકત આ જ છે પાછી આત્મા માટે પણ. એવું નતું કે પ્રેમિકા પેલા લખવો બેઠો ત્યારે દૂર હતી, એ પણ ત્યાં જ હતી, ત્યાં જ બેઠી હતી. એટલે આત્મા પેલા દૂર હોય છે વિકલ્પોના ટાઈમે, અને પછી આત્મા આવે નજીક, અને ત્યારે આ વિકલ્પ છૂટે એમ નહીં. એ આત્મા ઉપર દ્રષ્ટિ નથી કરી એટલે જ આ વિકલ્પ હતા, જેવી અનુભૂતિ ત્યારે આત્મા છૂટી છે. દ્રષ્ટિ થઈ એટલે અલોપ થઈ ગઈ, બધું વિકલ્પ થઈ ગયા. હવે ફરીથી હું આને રિવાઇઝ કરી લઉં છું એક વાત. સાથે સાથે ભાવ ભાષણ પૂર્વક એમ જ સમજો કે બસ તમને હવે આ 3 મિનિટમાં સમ્યક દર્શન થવાનું છે. 3 મિનિટમાં આ સાર બતાવી દઉં છું. એ લક્ષ્ય પરિણતિને સ્પર્શના કરજો, અંતરની સ્પર્શના. થોડો હાઈ ડોઝ છે. આના માટે ઉપયોગ બહુ સૂક્ષ્મ ઉપયોગ માંગુ છું, કારણ કે આમાં પછી ઇન્દ્રિયો તો નહીં રહી, મનનું નિમિત્ત પણ નહીં રહી, જ્ઞાનની જ અનુભૂતિ, જેમાં ઇન્દ્રિય તો નથી, મન પણ નથી, કોઈ પર નથી. ત્યાં બસ જે છે તે છે, અનંત કાળ સુધી આ જ છે, પછી બીજું કંઈ નથી. અનંત કાળ સુધી આ જ છે, બીજું કંઈ નથી. થાક નથી, કંટાળો નથી, આળસ નથી, બગાસા નથી, સંતોષ નથી. આજ 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 આજ, કારણ કે અનંત કાળ સુધી જેનું ધ્યાન, આ ભગવાન આત્માનો અનુભવ થઈ રહ્યો છે, આ ભગવાન આત્માનો અનુભવ થઈ રહ્યો છે. આ જાગૃતિ, એ ભગવાન આત્મા, એ જ્ઞાયક ભાવની અનુભૂતિ સાધક જીવને કેવી રીતે થાય છે, એને કઈ રીતે વિશેષ જ્ઞાનમાંથી સામાન્ય જ્ઞાનમાં, સામાન્ય જ્ઞાનથી જ્ઞાન સ્વભાવમાં, જ્ઞાન સ્વભાવથી જ્ઞાયક ભાવમાં, જ્ઞાયક ભાવથી જ્ઞાયકની અનુભૂતિએ એ પહોંચે છે. ફરીથી એકવાર ક્રમ બતાવી દઉં છું. વિશેષ જ્ઞાન, સામાન્ય જ્ઞાન, જ્ઞાન સ્વભાવ, ન્યાયક ભાવ, ન્યાયકની અનુભૂતિ. જગતના પ્રત્યેક પરજ્ઞેય અને પરજ્ઞેયનો આકાર કે જેની સાથે આ આત્માનો જ્ઞાનનો જે કોઈ સંબંધ નથી. જ્ઞેયોનો આકાર જ્ઞેયોની બહાર ક્યાંય નથી. જ્ઞાનનો આકાર જ્ઞાનની બહાર ક્યાંય નથી. જ્ઞેયોનો આકાર જ્ઞેયમાં જ છે, જ્ઞાનનો આકાર જ્ઞાનમાં જ છે. જ્ઞાનનો દરેક સમયે પોતાની ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતાનુસાર નવા નવા આકાર રૂપે પરિણમન થાય છે. જ્ઞાનનું આ જ્ઞાનાકાર જ્ઞાનનું દરેક સમયે જે જુદા જુદા આકાર રૂપે પરિણમન થાય છે, એ પરિણમન એ વિશેષ જ્ઞાન છે. એ વિશેષ 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 નવા 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 આકાર રૂપ પરિણમનમાં પણ જે એ પરિણમન, જે સામાન્ય જાણપણારૂપ પરિણમન, સામાન્ય જાણપણા માત્ર જાણવાપણારૂપ પરિણમન કે જ્યાં આકારની કોઈ અપેક્ષા નથી, જ્યાં આકારની કોઈ અપેક્ષા નથી, જ્યાં માત્ર જ્ઞાનનું જ પરિણમન છે, જાણવારૂપ પરિણમન, જાણવારૂપ પરિણમન, જાણવારૂપ પરિણમન. આવું જે જાણવારૂપ જે સામાન્ય પરિણમન છે, આ સામાન્ય જ્ઞાન છે. એ જાણવારૂપ જે પરિણમન છે, એ જાણવારૂપ પરિણમન જાણપણા સિવાય બીજું કંઈ નથી કરતું.
જ્ઞાન રૂપે જ છે, જ્ઞાનની સિવાય બીજા રૂપે પરિણમતું નથી. એટલા માટે એ જ્ઞાન રૂપી પરિણામમાં સ્થિર હોવાથી જાણવારું પરિણમન જ્ઞાન પરિણામમાં સ્થિર હોવાથી, એ બીજા કોઈ પરિણામમાં વ્યાપ્ત ન થતું હોવાથી, એક પરિણામમય રહેતું હોવાથી, અનેક પરિણામમય ન થતું હોવાથી એ અપરિણામી એવો જ્ઞાન સ્વભાવ માત્ર છે. એ જે જ્ઞાન સ્વભાવ જે છે, એ જ્ઞાન સ્વભાવનો વિકલ્પ એ જ જ્ઞાયકની અનુભૂતિનો બાધક છે. જ્ઞાનની અનુભૂતિ છે એ જ જ્ઞાયકની અનુભૂતિ છે, એ જ્ઞાનની અનુભૂતિ છે એ જ જ્ઞાયકની અનુભૂતિ છે. કારણ કે જ્ઞાન સ્વભાવ અને જ્ઞાયક ભાવ આ એક છે. જ્ઞાન સ્વભાવનો વિકલ્પ એ જ જ્ઞાયક ભાવ સુધી પહોંચતા અટકાવનારો છે. એટલા માટે આ જ્ઞાન જ્ઞાનનું ચિંતન કરતા તે એ ચિંતનની ધારા એવી આગળ ચાલે છે કે આ જે જ્ઞાન એ જ જ્ઞાયક છે, આ જ જ્ઞાયક છે. જ્ઞાનનો વિકલ્પ છૂટતા જ તે ભાવનો અર્થ અનંત ગુણોની એકતા જેમાં ભરેલી છે એવો આ જ્ઞાયક, જે ખાલી નથી, જે એકલો જ્ઞાન વાળો નથી, એ ભાવરૂપ છે. એમાં સત્તા, અનંત ગુણોની એકતા રૂપ સત્તા સ્વરૂપ પરિપૂર્ણતા ભરેલી છે એવો જે આ જ્ઞાયક ભાવ, એ જે આવો જે એક જ્ઞાયક ભાવ, એક જ્ઞાયક ભાવ, એ જ હું. આ સ્થિતિમાં પર તે હું ને એ વિકલ્પ પણ નથી, એ વિચાર પણ નથી. આ જ્ઞાયક ભાવ એ જ હું, એવી ભેદ રહિત અભેદ અનુભૂતિ નિર્વિકલ્પ અનુભૂતિ છે. આ નિર્વિકલ્પ અનુભૂતિ તે હું નહીં, નિર્વિકલ્પ અનુભૂતિ જે ત્રિકાળી ધ્રુવ આ જ્ઞાયક ભાવ, એ જ્ઞાયક ભાવના આશ્રય પ્રત્યે આ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવ તે હું, એ જ્ઞાયક ભાવ તે હું, એ ભાવ એ તે અનંત સુખથી ભરેલું એ હું, એવો જે વિચાર, એ અનુભવ, આ અનુભવ એ જ જ્ઞાયકનો અનુભવ છે. ન્યાયકનો અનુભવ છે. કેવળી ભગવાન પોતાને જાણે છે અને લોકાલોક જણાય છે. કેવળી ભગવાન પોતાને જાણે છે, લોકાલોક જણાય છે. સમ્યક દ્રષ્ટિ માને છે, સમ્યક દ્રષ્ટિ જીવ માને છે કે આ જાણનારો જણાય છે અને જગતમાં લોકાલોકમાં થવા યોગ્ય થાય છે. આ થવા યોગ્ય થાય છે લોકાલોકમાં, ને જાણનારો જણાય છે. જાણનારો જણાય છે એવી અનુભૂતિ એ જ જ્ઞાયકની અનુભૂતિ છે. એ જ્ઞાયકની અનુભૂતિ થયા બાદ જગતના પર પદાર્થોને પરજ્ઞેયોને જાણતા એ કાળે પણ હવે એને જાણનારો જ જણાય છે અને પર જણાતું નથી. કારણ કે પર જે છે એ તો થવા યોગ્ય થાય છે, એમાં મારે શું? એ તો થવા યોગ્ય થાય છે, એમાં મારે શું? એ ભેદ વિજ્ઞાનનું બળ છે. આ ભેદ વિજ્ઞાનના બળે અંદરની પરિણતિમાં
પરિણતિમાં જે કચરો ભરેલો પડ્યો છે એ નીકળતો જાય છે. આ બંને ધારા એક સાથે હોય છે. સમ્યક દર્શન નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થઈ, નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થઈ એ પછી સમ્યક દ્રષ્ટિ જીવ આહાર લેવા બેસે કે વાતો કરે, હસે, તો તમારી સાથે વાત બી બધા વ્યવહારિક કાર્ય કરે, પણ એ બંને વચ્ચે ભેદ છે. એ બંને વચ્ચે ભેદ છે. કયો ભેદ છે? કે જગત જે આ બધું દેખી રહ્યું છે, આ વાત કરે છે, હસે છે, મળે છે, એ કરે છે, એ કર્મધારા છે. અને અંતરમાં જે આ અનુભૂતિ વાળી જે જાણનારો જણાય છે, જાણનારો જણાય છે, આ જ્ઞાનધારા છે. અને એ જ્ઞાનધારા અને કર્મધારા લક્ષણના ભેદથી જોવું તો જુદી જુદી છે, જુદી જુદી છે. તેમ છતાં પણ આવા વિરોધી કાર્ય કરીને પણ જ્ઞાની મોક્ષને પામે છે. એક બાજુ આ કર્મ, આ બધા સંસારના કાર્યો, દુકાનદારી કરવી, યા દુકાને જવું, ઘરને ધ્યાન રાખવું, પત્નીનું ધ્યાન રાખવું, છોકરાનું ધ્યાન રાખવું, બધાનું એ બધું કરવાના કાળે અંતરમાં જે જ્ઞાનની ધારા અને એ ધારાની જે ગતિ, એ ગતિ મોક્ષ તરફ લઈ જાય છે. કારણ કે કર્મ ધારાની ગતિ એવી નથી હોતી. આ બંને વિરોધી કામ છે. આ વાતને હવે થોડું સમજીએ. કે બે એક સાથે કેવી રીતે કરી શકે, બે કામ એક સાથે કેવી રીતે કરી શકે. તમે જે વખતે સાઉથમાં છો ને હવે તમારે નોર્થમાં જવું છે, તો સાઉથથી જ્યારે તમે નોર્થમાં જાઓ ત્યારે નોર્થથી તમે સાઉથમાં જઈ શકવાના છો એ ટાઈમે, એ જ ટાઈમે. કે 4 વાગ્યા, તો 4 વાગે તમે સાઉથથી નોર્થમાં જાઓ છો, તો હોઈ શકે 5 વાગે તમે પાછા નોર્થથી સાઉથ તરફ આવો. પણ 4 વાગે જ્યારે સાઉથથી નોર્થ તરફ તમે મૂવમેન્ટ કરતા હો એ સમયે 4 વાગે જ તે પાછું સાઉથ, નોર્થથી સાઉથ તરફ મૂવમેન્ટ કરવી. આવું બની શકે છે, આવું બની શકે છે. એક વ્યક્તિને મુંબઈથી દિલ્હી જવું છે, રાજધાની એક્સપ્રેસમાં બેઠા સાઉથથી નોર્થ તરફ જઈ રહ્યા છે. આ ગતિ, એનું બોડી, આ બોડી છે ને, એ બોડી મૂવ થઈ રહ્યું છે કે નહીં? બોડીનું મૂવમેન્ટ સાઉથથી નોર્થ તરફ જવા માટે થઈ રહ્યું છે. અને એની જે સીટ છે એ સીટ ઉપર થી એને ટોયલેટ જવું છે, તો ટોયલેટ સીટથી સાઉથ દિશામાં છે, સીટથી સાઉથ દિશામાં. તો એ ઊભો થઈને સાઉથ તરફ જાય છે. હવે સાઉથ તરફ જઈ રહ્યો છે કે એ નોર્થ તરફ જઈ રહ્યો છે? બે કામ છે કે નહીં? એટ વન મોમેન્ટ, એક મોમેન્ટમાં નોર્થ ઉપર પણ મુવમેન્ટ થઈ રહ્યું છે અને સાઉથ ઉપર પણ મુવમેન્ટ થઈ રહ્યું છે. પણ ચાલીને પણ મુવમેન્ટ એના બોડીનું ખાલી જો ટ્રેનને ચાલતા બે કાઢી નાખો, બોડીનું મુવમેન્ટ એટ વન મોમેન્ટ બંને થઈ રહ્યું છે. નોર્થમાં પણ થઈ રહ્યું છે અને સાઉથમાં પણ થઈ રહ્યું છે. હવે જવું છે નોર્થમાં અને તોય જાય છે સાઉથમાં. સાઉથમાં મુવમેન્ટ થઈ રહ્યું છે કે નહીં? સાઉથમાં મુવમેન્ટ કરીને એ દિલ્હી કોઈ પહોંચી જાય છે. કે જ્ઞાની કર્મમાં રહીને પણ મોક્ષે કેમ પહોંચી જાય છે? કારણ કે કર્મ ધારાની ગતિ કરતા જ્ઞાન ધારાની ગતિ એટલી તીવ્ર હોય છે કે જેના બળ પર કર્મ કરીને પણ મોક્ષે પહોંચે છે. કર્મ કરીને પણ મોક્ષે પહોંચે છે. આમાં રહસ્ય એ વાતનું છે કે જે સમયે સીટ પરથી ઊભા થઈને એ સાઉથ તરફ જાય છે, એ સાઉથ તરફ જાય છે ત્યારે પણ એ સાઉથ તરફ જ જવાનું લક્ષ્ય નથી. પછી ટોયલેટમાં જ બેસવાનું નથી, ત્યાંથી ઉભા થઈ પાછું આવવાનું તો આ નોર્થ વાળી સીટ ઉપર જ છે. એટલે લક્ષ્ય તો પાછું નોર્થ ઉપર આવવાનું છે, સાઉથ પર જવાનું નહીં. આ વાત છે કે કર્મ ધારાના કાળે, દુકાન પર જવાના કાળે અંતરમાં જ આવવાનું લક્ષ્ય છે. આ તો મજબૂરી છે. અને એ ધીરે ધીરે ધારા ઘટતી જાય છે કે બસ આ ગતિ ઘટતી જાય છે. આ ક્યારેક આવું ગયું ને નિરંતર થોડી વાર માટે જવું પડ્યું,
જવું પડે છે. હવે આ કોઈ એવા ઉદયો આવ્યા કે હવે બાથરૂમ લાગ્યું તો ઉદય એવા આવ્યા છે જવું પડે છે, તો કોઈ ઉદયો એવા આવે કે જ્ઞાની કર્મોમાં પ્રવર્તે છે જે મોક્ષના માર્ગથી વિરોધી માર્ગ છે એમાં પણ પ્રવર્તે છે, તોય મોક્ષે પહોંચે છે. કારણ કે જ્ઞાન ધારાની ગતિ એ તીવ્ર છે, સુપરફાસ્ટ છે એના કારણે. અને લક્ષ્ય વિરોધી કાર્ય કરવાના કાળે પણ લક્ષ્ય એ મુક્તિનું છે. એ લક્ષ્ય મુક્તિનું હોવાથી, ઉપાદેય મોક્ષ હોવાથી, આ દુકાન ઉપાદેય નહીં હોવાથી દુકાનમાં અટકી જતા નથી. આ ધારા સમ્યક દર્શન પ્રગટ થયા પછી અંતરની ધારા એવી ચાલે છે, સહજ ધારા છે. અંતરમાં આ જાગૃતિ છે. આ સીટ ઉપરથી ઉભા થઈને ટોયલેટ તરફ જાય છે વિરોધી દિશામાં, ત્યારે તો એને જણાતું નથી. એને માન્યું છે કે આ જે થઈ રહ્યું છે આ થવા યોગ્ય થાય છે અને દિલ્હી જણાય છે. અંદરની પ્રતીતિમાં એ જ છે, પ્રતીતિમાં એ છે, પ્રતીતિ કે ટોયલેટ જાઉં છું એમ નહીં, દિલ્હી જ જાઉં છું. આ બંને વચ્ચેનો ભેદ. પેલા તો આ વાત અજ્ઞાની જેનો સમજાતી કે દીક્ષા વગર તમે સમ્યક દર્શન કેવી રીતે થાય, દીક્ષા વગર કેવી રીતે સમ્યક દર્શન થાય. અરે સમ્યક દર્શન વગર દીક્ષા કેવી રીતે થાય એમ કહો. આનાથી ઊંચી વાત કેવળ જ્ઞાનમાં પણ જણાઈ નથી. એવી મહિમા આવે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં લોકાલોક જણાયું અને એ સર્વજ્ઞ ભગવાને દિવ્ય ધ્વનિમાં જે ભગવાન આત્માને કેન્દ્ર બિંદુના સ્થાને રાખ્યો એ ભગવાન આત્મા કેવો હોય એનું એક અનુમાન પણ કરે તો સમજી શકે છે. સંબોધનમાં આ જ વાત છે. બીજું શું હોય? ત્યાં પહોંચવાનું છે, સેન્ટર પોઈન્ટ છે ત્યાં પહોંચ્યું છે, સેન્ટર પોઈન્ટમાં લાવી દીધા. કર્મ ધારાના કાળે પણ લક્ષ્ય જ્ઞાન એટલે એ ચૂકતો નથી, માર્ગ નથી. ભલે કર્મ ધારામાં હોય પણ લક્ષ્ય તો જ્ઞાન ધારા. એટલે એને ખબર પણ ના પડે કોણ ત્યાં જઈએ. ભલે ટોયલેટમાં ગયો પણ લક્ષ્ય તો દિલ્હીનું જ છે. એટલે પહોંચે છે. મોક્ષ તો ખૂબ જરૂરી છે. થોડા ટાઈમ માટે ભલે બહાર આવી જાય. અને ખાસ વાત તમને આમાં એ સમજવાની છે પાછી, આમાં ને આમાં જે અંતર શું છે ખાસ તમે એ સમજો કે સાઉથ થી નોર્થ તરફ જવા માટેનું આ 12 કલાકની સફર હોય તો એ 12 કલાકની સફરમાં 5 સેકન્ડ વિરોધી દિશામાં ગયો એ ત્યાં વિરોધી દિશામાં જવા માટે 5 સેકન્ડ અને 12 કલાક તો સીધી. સમ્યક દર્શન ને તો 12 કલાક સીધી દિશામાં હોય, 12 કલાક પાછા ઊંધી પણ ચાલશે. 12 કલાક જ્ઞાન ધારા હોય ત્યારે 12 કલાક કર્મ ધારા પણ તોય પહોંચી જાય પાછા. એટલે એ ગતિ કેવી હોય? સુપર નિરંતર ઉદયોની ધારા ચાલુ છે. એવું નથી કે કોઈ વખતે ઉદય આવતા તો 5 સેકન્ડ માટે જવું પડ્યું, એમ નહીં, નિરંતર.
માસ્ટર ડિગ્રી કે અને જેને આ તો આ ખરેખર સફરની બહુ આદત છે એના માટે તો હવે ટ્રેનમાં જતા હોતા હું આ જ વિચાર કરતો. આ વિચારે ત્યારે આવ્યો ટ્રેનમાંથી આમ નોર્થ આમ જવું હતું ને ત્યારે આ વિચાર આવ્યો ટ્રેનમાં ટ્રાવેલિંગ કરું આ જો વિરોધી દિશામાં કામ કેમ ન થાય. આ ધારા ચાલે એટલે કર્મમાં પણ જ્ઞાનની જ ધારા ચાલતી હોય. અને ભાઈ તમને બહુ ફેસિલિટીની ભોગવવાની આદત છે ને, ફેસિલિટી જોતી છે ને, તમારે 3 ટાયર નહીં જોઈએ 2 ટાયર જોઈએ ને, તો કે આમાં તો 1 ટાયર જ છે, બીજો કોઈ નહીં, એકલા તમે જ. સાધક 2 માં નથી હોતા, એકલા જોડકામાં નથી હોતા, 1 ટાયર. વધારે સુવિધા મળી ગઈ તમને. ધ્યાન ધારામાં તો એકલા જ જવું પડે, એકલા જ જવું. ભલે કરમ ધારામાં પાછા આવીને પાછા જવું પડે. કરમ ધારામાં પણ પોતે એકલો જ હોય. કરમ ધારામાં પણ, કારણ કે માન્યતાની દ્રષ્ટિએ કર્મમાં પણ એ દુકાન પર બેઠો હોય ને લોકોનું ટોળું, ગ્રાહકનું ટોળું ત્યાં હોય તો ત્યાં પણ પોતે એમ જ માન્યું બસ આમાં પણ ટોળામાં નથી. ટોળાની વચ્ચે પણ જે એકલો માને એટલે અંદર ભાવથી તો એ ત્યાં જ અસંગ ને નિસંગ ને સાધુ થઈ ગયો છે. એ સમ્યક દ્રષ્ટિ દુનિયાને એ દેખાય છે કે આ ટોળામાં છે. બદલાય જો આ સાર છે. કોઈ નિમિત્તો કઈ કરનારા નથી, કોઈ લઈ જનારા નથી અંતરમાં. જ્યારે પોતે જ પોતે પોતાના પુરુષાર્થથી ને ભવિતવ્યતા અનુસાર, સત્સમયની યોગ્યતા અનુસાર એ અંતરમાં જાય ત્યારે નિમિત્ત હાજર હોય છે. નિમિત્તો પરિવર્તનશીલ છે. ત્રિકાળી ધ્રુવ આત્મા અપરિવર્તનશીલ છે. નિમિત્તો તો બદલાતા જતા હોય. નિમિત્તના આધારે એ કથન ન થાય. એ કાળ લબ્ધી, કાળ અત્યારે માનો કે આ નિમિત્ત છે, પછી કોઈ બીજાનું નિમિત્ત મળ્યું, પછી કોઈ ત્રીજાનું નિમિત્ત મળ્યું, અલગ અલગ. પણ તમે તો એકના એક જ રહ્યા ને, એમ એ તો એકના એક રહે છે. ઉપાદાન પોતે એ એકનું એક જ છે, એમાં પલટાવ નથી આવતો કોઈ પણ. દરેક અવસ્થામાં, બાળકની અવસ્થા હોય, યુવાનની અવસ્થા થાય, વૃદ્ધની અવસ્થા આવી, અવસ્થા બદલાણી. પણ બાળક તો ત્યારે જેનું નામ હતું તો યુવાનીમાં નામ બદલાતું નથી, નામ એ જ રહી છે. વૃદ્ધાવસ્થામાં નામ એ જ રહી છે. એનું જયારે શરીરનું નામે તે અવસ્થા બદલાતા નથી બદલાતું, તો આત્મા કેમ બદલાઈ જાય અવસ્થા બદલાતા? કે જુવાનીની વાત અલગ છે, પણ અત્યારે આ આત્માથી ધર્મ નહીં થતો એટલો. જયારે શરીરની અવસ્થામાં પણ એનું મૂળ સ્વરૂપ તો એ વખતે પણ આ પુષ્પાબેન જ હતા અને અત્યારે પુષ્પાબેન જ છે, એનું નામ ન બદલાનું તો આત્મા કેવી રીતે બદલાય અવસ્થા બદલાતા? પણ દ્રષ્ટિ જે છે ને એ નિમિત્તોની સાથે જોવા વાળી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિના કારણે તે આ થાય છે કે હું હવે આવો થયો, હું હવે આવો થયો. આ નિમિત્તાધીન દ્રષ્ટિ. નિમિત્તાધીન દ્રષ્ટિ વાળાને નિમિત્ત કરતા લાગે. જ્ઞાની કે જે થવા યોગ્ય છે એ થાય. આ કલ્પના છે. આ નિમિત્ત છે તો આમ થશે, આ નિમિત્ત છે તો આમ થશે. એ કલ્પના છે. એક ભાઈ ત્યાં બાળકનો જન્મ થયો, બાળક નાનું છે. હવે પપ્પાને વારંવાર વિચાર આવે કે આ છોકરો મોટો થઈને શું બનશે, શું બનશે, શું બનશે. 3 વસ્તુ મૂકી, દારૂનો બાટલો મૂકી દીધો, રૂપિયાની નોટ મૂકી દીધી, શાસ્ત્ર મૂકી દીધું. કે જો સીધો આ બાટલો દારૂનો પકડે તો દારૂડિયો બનશે, કે રૂપિયાની નોટ પકડશે તો વેપારી બનશે, અને શાસ્ત્ર પકડશે તો પંડિત બનશે. આ છોકરો ગયો, જઈને સીધી લીધી રૂપિયાની નોટ, ખિસ્સામાં મૂકી, દારૂનો બાટલો પાછળ સંતાડ્યો અને શાસ્ત્ર લઈને પપ્પા પાસે ગયો આગળ. એટલે પપ્પા કે બસ આ પાકો રાજકારણી બનવાનો છે.
બધા જેલમાં રાખે. એ રૂપિયા થઈ ગયા ખિસ્સામાં, બાટલો પાછળ ને શાસ્ત્ર આગળ. ત્રણ રસ્તો બાબત. ભળી ગયેલા ત્રણ એકમાં. પણ ખરેખર આ તો આ સમયની પર્યાયમાં હવે મારે એ કેવું છે, એ તો આ સમયની પર્યાય એવી છે. અહીંયા કે છે કે દારૂ પીવા વાળા પણ આગલા સમયે રિયલમાં પીવા વાળા કેવા પલટાય છે. આને તો જે પીધું નથી ને, તો આવો થાય એવું કેમ કહેવાય? આ તો નૈમિતિક નિમિત્ત ઉપર જોવાની દ્રષ્ટિ છે, એટલે એવું લાગે છે કે આવું થશે આવું થશે. બાકી તો થવા યોગ્ય ભવિષ્યમાં એ જ થાય છે. થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. આ બધું આવી ગયું. કઈ રહેતું નથી. થવા યોગ્ય થાય છે, થાય અંદર ચિંતન કરો, મગજમારી કરો, પછી એનું શું કામ ચિંતન આનું કરવું? કામ જ નથી. જે થવા યોગ્ય થાય છે, યોગ્ય થાય છે, એટલે આમાં બધું આવી ગયું. જ્ઞાની અજ્ઞાની બધાને. બધા માટે નિગોદિયા માટે થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. જણાય છે એવું છે. અને આ જ વાતને જે માની લે છે કે થવા યોગ્ય થાય છે, એ પરથી છૂટે છે, જાણનારો જણાય છે, તે સોમાં લીન થાય છે. પતિ આખું સમય ચલાવી ગયું. પણ હજુ કરતા બુદ્ધિ જેનામાં પડી હોય ને, એને એમ લાગે આમાં તમે જો કઈ કરવું નથી એટલે તમે આવું કહો છો, કઈ કરવું તમારે નથી કરવું એટલે બીજાને તો કરવા દો. કઈ જે કરતા હતા એને બંધ કરાવી દીધું. એ શું કરતા હતા? કઈ નતા કરતા, થવા યોગ્ય થતું હતું ને જાણનારો જણાતો હતો. પેલા બી એમ જ હતું, થવા યોગ્ય થતું હતું, જાણનારો જ જણાતો હતો. સદનિમિત્તોનો યથા યોગ્ય આદર કરે છે, તે ભાવ પણ સહજ ઉપાદાનની યોગ્યતા અનુસાર આવે છે. નિમિત્ત અકિંચિત કર હોવા છતાંય જ્ઞાની પણ સદનિમિત્તોનો આદર તો કરે છે. વ્યવહાર આદર સત્કાર કરે ને, ભલે ખબર છે ગુરુથી જ્ઞાન નથી મળ્યું, પણ તો એ જ્ઞાની પણ જ્ઞાનીના ગુરુને પણ વિનય વંદન તો કરે છે. એમ તે ભાવ પણ સહજ ઉપાદાનની યોગ્યતા અનુસાર આવે છે, પણ નિમિત્તના કારણે નહીં. નિમિત્ત અકિંચિત કર છે એવી યથાર્થ શ્રદ્ધા થતા સમ્યક દર્શન રૂપી અપૂર્વ ધર્મ પ્રગટ થાય છે. આત્માને દિશા નથી, પશ્ચિમ કે પૂર્વ નથી. આત્માને પશ્ચિમ કે પૂર્વ નથી, ઈસ્ટ ફેસ ને વેસ્ટ ફેસ આત્માને નથી, બોડીને છે. આત્મા તો અહીંયા જ્ઞાન ને અહીંયા જ્ઞાન ને અહીંયા જ્ઞાન ને બધે જ્ઞાન જ્ઞાન. ગોળના ગાંગડા ને કયું ઈસ્ટ ને કયું વેસ્ટ, બધું મીઠું મીઠું મીઠું. આત્મા તે જ્ઞાનમય, એને પશ્ચિમ પણ નથી ને પૂર્વ પણ નથી. આત્મા ને પશ્ચિમ પૂર્વ નથી, પણ અનુભૂતિ અપૂર્વ હોય છે. અને ગઈકાલે એક વાક્ય મેં એડ કર્યું કે આત્માને દક્ષિણ ને ઉત્તર પણ નથી, દક્ષિણ ને ઉત્તર પણ નથી, પણ આત્માની અનુભૂતિ ઉત્તરોત્તર વધતી જાય છે. પૂર્વ નથી, પશ્ચિમ નથી, પૂર્વ નથી, અનુભૂતિ અપૂર્વ હોય છે. એને દક્ષિણ પણ નથી ને ઉત્તર પણ નથી, પણ અનુભૂતિ ઉત્તરોત્તર વધતી જાય છે, કેવલ જ્ઞાન સુધી લઈ જાય છે. તમે દર્શન દિશા તો થાય કેવલ જ્ઞાન કેવળ લઈ જાય છે. નિમિત્ત અકિંચિત કર છે એવી યથાર્થ શ્રદ્ધા થતા સમ્યક દર્શન રૂપી અપૂર્વ ધર્મ પ્રગટ થાય છે. સર્વને એવો અપૂર્વ ધર્મ પ્રગટ થાય. નમો અરહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોય સવસાહુ